હેલો એવરીવન, પોલીસનો એકડો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આપણી જીઓગ્રાફીની સિરીઝમાં ધોરણ 11નું ચોથું ચેપ્ટર આપણે જોવાનું છે. આ ચોથા ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ એના પહેલાં એક પ્રશ્ન છે તમારા માટે. આ એકચ્યુઅલીમાં જીપીએસસીની એસટીઆઈ પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે અને આપણે જે ચેપ્ટર ભણી ચૂક્યા બરાબર એમાં આપણે આ પર્ટિક્યુલર બાબતની ચર્ચા કરેલી છે. તો જુઓ, અહીંયા જોડકા તમારે જોડવાના છે. શું છે ભાઈ કે સૌથી વધુ ઝડપી ધરીભ્રમણ કરતો ગ્રહ, સૌથી ધીમું ધરીભ્રમણ કરતો ગ્રહ, ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ અને ઉત્તરથી દક્ષિણ તરફ ધરીભ્રમણ કરતો ગ્રહ. પ્રશ્નમાં એક નાની ભૂલ છે પણ આપણે એને ઇગ્નોર કરીશું. પણ સૌથી પહેલા આપણને એ યાદ હોવું જોઈએ કે સૌથી વધુ ધરીભ્રમણ કોણ કરે, સૌથી ધીમું ધરીભ્રમણ કોણ કરે અને સૌથી જે છે ઝડપી પ્રદક્ષિણા કોણ કરે. આપણને એટલી તો ખબર પડે કે સૌથી ઝડપી પ્રદક્ષિણા કોણ કરે, જે સૌથી નજીકનો ગ્રહ હોય એ સૂર્યની આસપાસ ફટાફટ ચક્કર લગાવે. તો સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ કયો આવશે? તો એ જે છે બુધ આવશે ને. બુધ સૌથી નજીક છે તો સીની સામે એક આવશે. તો સીની સામે એક જે છે કયા જોડકામાં છે? પહેલા જોડકામાં છે. બરાબર. બીજા ચેક કરીએ કે ભાઈ સૌથી વધુ ઝડપી ધરીભ્રમણ કરતો ગ્રહ. ધરીભ્રમણ કોણ સૌથી ઝડપી કરે? તો જે ગ્રહ સૌથી મોટો હોય. તો એટલા માટે અહીંયા જવાબ શું આવશે ભાઈ? તો સૌથી વધુ ધરીભ્રમણ જે છે જે કરતો ગ્રહ હશે એનું નામ છે ગુરુ. પછી સૌથી ધીમું પરિભ્રમણ કોણ કરશે? બરાબર. તો અહીંયા ધ્યાન આપજો કે સૌથી ધીમું ધરીભ્રમણ કરતો ગ્રહ શું આવશે? પહેલા તો ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપથી જે છે પ્રદક્ષિણા કરતા ગ્રહની વાત આપણે કરી. બીજું, હવે સૌથી ધીમું ધરીભ્રમણ કોનું છે? તો એ જે છે શુક્રનું છે. કોનું છે ભાઈ? શુક્રનું છે. અને બીજું કે ઉત્તરથી દક્ષિણ તરફ જે છે ધરીભ્રમણ કરતો ગ્રહ કયો આવશે? તો એ જે છે યુરેનસ આવશે. બરાબર. તો આ જે છે આનો જવાબ બને છે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ બને. બીજી એક વાત ખાસ કે ઉત્તરથી દક્ષિણ તરફ ધરીભ્રમણ કરતો ગ્રહ જે છે ફક્ત યુરેનસ ના આવે. બરાબર ને? યુરેનસ ના આવે, એમાં શુક્ર પણ આવે, કેમ કે બંને ગ્રહો એવા છે ને કે જે બધા ગ્રહોથી ઉલટી દિશામાં જે છે ગતિ કરે છે. એટલા માટે અહીંયા જે છે નાનો એક પ્રોબ્લેમ હોઈ શકે. પણ અહીંયા તમારે જોડકા પરથી જવાબ આપવાનો છે તો ઓપ્શન નંબર એ સાચો બને. ધ્યાન આપજો ખાસ. ચલો, હવે આપણે આજના ચેપ્ટરની શરૂઆત કરીએ. આજનું આપણું ચેપ્ટર છે ભૂકંપ અને જ્વાળામુખી. મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. પરીક્ષામાં ઢગલો પૂછાય છે ક્વેશ્ચન આમાંથી. હવે આ ચેપ્ટર જે છે ભણશો તમે તો તમે શું જાણશો? તો સૌથી પહેલા તમે એ જાણશો કે ભૂકંપ જે છે કેવી રીતે થાય છે, ભૂકંપ થવા પાછળના કારણો શું છે. જ્યારે પણ ભૂકંપ આવે તો આપણે ભૂકંપની માપન જે છે કેવી રીતે કરીએ છીએ. જેમ કે તમે સિસ્મોગ્રાફનું નામ સાંભળ્યું હશે, ભૂકંપ જે છે એની ઇન્ટેન્સિટીનું નામ સાંભળ્યું હશે. તો આ બધા જે છે ટોપિક તમે અહીંયા ભણશો. સાથે આપણે ભૂકંપના અલગ અલગ જે છે વેવ્સની વાત કરીશું, જેમ કે પી વેવ, એસ વેવ, એલ વેવ, અને તો બોડી વેવ, સરફેસ વેવ જે છે શું છે એની વાત આપણે કરીશું. જોડે જોડે જે છે આપણે એ પણ વાત કરીશું કે ભૂકંપના જે છે સકારાત્મક પાસા શું હોઈ શકે, નકારાત્મક પાસા શું હોઈ શકે. અને પછી આપણે જ્વાળામુખીની વાત કરીશું. અને જ્વાળામુખીની અંદર પણ જ્વાળામુખી કેવી રીતે થાય છે, કેવી કેવી જે છે એની રચનાઓ છે, તો આ બધા વિશે એની પણ સકારાત્મક નકારાત્મક વાતો કરીશું. અને ખાસ કરીને ભૂકંપ પ્રભાવિત અને જ્વાળામુખી પ્રભાવિત જે છે ક્ષેત્રો કયા છે, શેના કારણે જે છે આ બધી ઘટનાઓ બને છે, એ બધું જ અહીંયા ભણીશું. અને આ જે છે ચેપ્ટર ભણવાથી સાથે આપણે એ પણ જાણીશું કે ભાઈ ભૂકંપના જે છે તરંગોની મદદથી આપણે જે છે પૃથ્વીની આંતરિક રચના કેવી રીતે જાણી શકીએ છીએ. તો આ બધું જે છે આ ચેપ્ટરમાં આવશે. તો જો તમને આ ચેપ્ટરમાં ઇન્ટરેસ્ટ આવે, મારી ભણાવવાની રીત તમને ગમે તો એક લાઇક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે તમે જે છે તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી શકો. ચલો તો સ્ટાર્ટ કરીએ ભૂકંપ અને જ્વાળામુખી. હવે ભૂકંપ છે આઈ હોપ કે બરાબર બધાએ જે છે ક્યાંક ને ક્યાંક અનુભવ્યો હશે. અને આ જનરેશન જે છે આપણને ગુજરાતમાં તમને યાદ હશે તો કે ભાઈ કચ્છમાં જે છે એક મોટો ભૂકંપ આવ્યો હતો. પછી જે છે ઘટનાઓ બને છે. હાલમાં જે એક જે છે રિસન્ટલી જે છે દેશમાં ભૂકંપ આવ્યો છે, તો એ તમારે કમેન્ટ કરવાની છે કયા દેશમાં હાલમાં ભૂકંપ આવ્યો છે. તો ભૂકંપ વિશે જાણીએ તો ભાઈ ભૂકવચનો ભાગ ઘન સ્વરૂપે બહારની બાજુએ ઠરી ગયેલો છે. હવે આપણે આવું ભણી ચૂક્યા છે ને આગળના જે ચેપ્ટરમાં કે ભાઈ પૃથ્વી છે ને તો એનો જે ઉપરનો પોપડો જે છે કેવો છે ભાઈ? ઘન છે. પછી એની નીચે જે છે મેન્ટલનો પાર્ટ જે છે એ ઉપરનો પાર્ટ જે છે ઘન પાર્ટ છે, નીચેનો પાર્ટ જે છે લિક્વિડ પાર્ટ છે, અને પછી અંદરનો જે કોર જે છે એમાં જે ઇનર કોર છે એ ઘન છે, આઉટર કોર જે છે એ લિક્વિડ છે. તો એનો મતલબ છે આપણે કહી શકીએ કે પૃથ્વીનો જે ગોળો જે છે અંદર લિક્વિડ છે અને બહારની સપાટી પર જે છે આપણને ઘન જે છે ભૂકવચ. તો ભૂકવચ એકચ્યુઅલીમાં શું છે ભાઈ? મેન્ટલ પર તરતું જે છે ભૂકવચ છે. તો ભૂકવચ જે છે ઘન સ્વરૂપે જે છે બહારની બાજુ ઠરી ગયેલો ભાગ છે, પરંતુ એની અંદર અતિશય ગરમી, બરાબર, એની અંદર શું છે ભાઈ? અતિશય ગરમી છે. લિક્વિડ પાર્ટમાં વરાળના સ્વરૂપમાં છે.
તો પેટાળના ભાગ ઉપર તેની ઉપરના ખડક સ્તરોનું પ્રચંડ દબાણ છે. વિચારો તમે કે ભાઈ આપણે કોઈ ઘન સપાટી પર કઈ ઘન વસ્તુ મૂકીએ ને તો એ ટકશે, પણ જ્યારે જે છે આપણે કોઈ લિક્વિડ સપાટી પર કોઈ ઘન વસ્તુ મૂકીએ તો એ ઘન વસ્તુનું જે છે દબાણ એ લિક્વિડ ઉપર પડશે ને. તો એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ આપણે જે પેટાળના જે ભાગ છે એના ઉપર ઉપડા આપણે જે જ્યાં રહીએ છીએ એનું ખડક સ્તર છે એનું જે છે દબાણ જે છે આના ઉપર પડે છે. હવે આ પેટાળની આંતરિક ગરમી અને દબાણના ફેરફારોના કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય. જો એ સ્થિર હોત તો કંઈ જ ના થતું, પણ જે છે એનું દબાણ આવવાથી શું થાય, ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ પ્રસરણ થાય, કોઈ જગ્યાએ સંકોચન થાય. પ્રસરણ એટલે કે ફેલાવું અને સંકોચન એટલે કે ભાઈ વચ્ચે ને કોઈ એક જગ્યા પર કેન્દ્રિત થવું. તો સંકેન્દ્રણ થાય, કોન્સન્ટ્રેશન થાય, કાં તો જે છે પ્રસરણ થાય. તેથી ભૂકવચમાં હલનચલન અનુભવાય છે. બરાબર. માનો કે તમને એક જગ્યાએ બેસાડવામાં આવે, બધા શાંતિથી બેસી રહ્યા હોય તો જે છે એમાં કોઈ ગતિ દેખાય, પરંતુ જે છે દોડાદોડ કરતા હોય તો શું થાય, બરાબર. માનો કે કોઈ વ્હીકલ જતું હોય ને એમાં જે છે લોકો દોડાદોડ કરે તો એ વ્હીકલની સ્ટેબિલિટી જળવાય ના જળવાય, તો એવી રીતે હલનચલન થાય. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, ભૂસંચલન કહીએ છીએ. કે પૃથ્વીના પેટાળમાં જે છે અતિશય ગરમી છે તો ઉપરનો ભાગ નીચેના ભાગ ઉપર દબાણ પેદા કરે છે, એના કારણે પ્રસરણ ને સંકોચન થાય અને આના કારણે જે છે શું થાય ભાઈ, ભૂકવચમાં હલનચલન થાય અને એને જ આપણે શું કહીએ છીએ, ભૂસંચલન કહીએ છીએ. હવે ભૂસંચલન કેવું હોઈ શકે, કોઈ જગ્યાએ મંદ હોઈ શકે અને કોઈ જગ્યાએ ઝડપી પણ હોઈ શકે. તો પૃથ્વીના પેટાળમાં ગરમી અને દબાણમાં ઝડપી ફેરફારથી જે ભૂસંચલન અનુભવાય છે તેને જે છે આપણે ઝડપી ભૂસંચલન કહીએ છીએ. જ્વાળામુખી અને ભૂકંપ પ્રક્રિયાઓ એ ઝડપી ભૂસંચલન છે. એનો મતલબ આપણે શું કાઢી શકીએ કે આ ભૂસંચલન તો સતત ચાલે જ છે, પણ કોઈ જગ્યાએ ધીમા દર પર છે, કોઈ જગ્યાએ ઝડપી દર પર છે. અને જ્યારે આપણે ઝડપી જે છે ભૂસંચલન અનુભવીએ તો આ જ્વાળામુખી અને જે છે ભૂકંપ આ એના પ્રકારો છે. આ જે છે બરાબર ભૂસંચલન પ્રક્રિયાઓના કારણે જ્વાળામુખી અને ભૂકંપ જે છે આ ઝડપી ભૂસંચલન છે જે પૃથ્વીની નબળી ભૂરચનાવાળા પ્રદેશમાં અનેક પરિવર્તન લાવે છે. ભૂસંચલનની ક્રિયાને કારણે પૃથ્વી સપાટીના અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે અને જે ધ્રુજારી થાય એને જ આપણે શું કહીએ છીએ, ભૂકંપ કહીએ છીએ ઇંગ્લિશમાં, જેને અર્થક્વેક કહેવામાં આવે છે. ભૂકંપન એકાએક આકસ્મિક અને ત્વરિત થાય છે. તમને આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે 26 જાન્યુઆરી 2011નો જે ભુજમાં અનુભવાયેલો જે ભૂકંપ જે છે બરાબર, એ થોડી મિનિટો માટે હતો, પરંતુ એનાથી જે નુકસાન થયું એ અત્યારે પણ આપણે જે ભૂલી શકીએ એમ નથી. તો ધ્યાન આપજો કે ભૂકંપ જે છે કેવી ઘટના છે, તો ભૂકંપ એક પ્રાકૃતિક ઘટના છે, કુદરતી ઘટના છે. પૃથ્વી પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થતા તરંગિત કંપનને ભૂકંપ કહે છે. આ એકચ્યુઅલીમાં જે છે આર્થર હોમ્સ જે છે એમણે વ્યાખ્યા આપી છે કે પૃથ્વીના પેટાળમાં ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહીએ છીએ. ચોખ્ખું છે ને, પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભ થાય. વિક્ષોભ શેના કારણે થાય, પ્રસરણ ને સંકોચનના કારણે. હવે એનાથી શું થાય કે ભાઈ એનાથી જે છે ભૂસંચલન થશે, એનાથી તરંગો પેદા થશે, તો એ તરંગિત કંપન જે થાય જે આપણે અનુભવીએ છીએ એ છે ભૂકંપ. તો જેવી રીતે તળાવના શાંત પાણીમાં આપણે પથ્થર નાખીએ અને પથ્થર નાખવાથી જે છે શું થાય, વૃત્તાકાર તરંગો એટલે કે ગોળ ગોળ જે છે જ્યાં પથ્થર ફેંક્યો હોય ત્યાંથી તરંગો પેદા થાય અને સપાટી સુધી જે તરંગો આવે, એની જેટલી ઇન્ટેન્સિટી છે ને, જેટલું જોરથી પથ્થર ફેંકશો એટલા વધુ તરંગો જે છે એને આવશે. તો એ એકચ્યુઅલીમાં જે છે બાણની ચારે તરફ ફેલાય છે. તેવી જ રીતે ભૂકંપીય તરંગો પણ વિક્ષોભ કેન્દ્રથી ચારે બાજુ ફેલાય છે. જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય તે સ્થળને આપણે ભૂકંપ જે છે કેન્દ્ર કહીએ છીએ. દાખલા તરીકે આ પૃથ્વીની સપાટી છે, ઉપરનો વાઇડ ભાગ છે, અને આ જે તમને આ દેખાય છે ને એ જે છે અંદરનો ભાગ છે. માનો કે અહીંયા કોઈ જગ્યાએ જે છે ભૂકંપની ઉત્પત્તિ થઈ તો એને આપણે શું કહીશું, ભૂકંપ કેન્દ્ર કહીશું. અને આ ભૂકંપ કેન્દ્ર જે છે જેને આપણે ઇંગ્લિશમાં ફોકસ પણ કહીએ છીએ. તો ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પર સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજા સૌ પ્રથમ અનુભવા હોય અથવા પહોંચતા હોય એને આપણે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહીએ. તો ધ્યાન આપજો કે ભૂકંપ કેન્દ્ર જમીનની અંદર હશે જ્યાંથી જે છે આ ભૂકંપની શરૂઆત થઈ, પણ પૃથ્વીની કોઈ સપાટી ઉપર, પૃથ્વીની સપાટી પર કોઈ એક જગ્યા પર જે છે એની સૌથી વધારે અનુભવ આવશે ને, સૌથી ઝડપી એ મોજા પહોંચ્યા હશે, તો જે સપાટી પર જે બિંદુ છે એને આપણે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર અથવા તો એપી સેન્ટર બોલીએ છીએ. અને આવું તમે બધાએ સાંભળ્યું હશે કે ભાઈ આ વખતે ભૂકંપ આવ્યો તો એનું એપી સેન્ટર આ જગ્યા પર હતું. હિમાલયમાં, નેપાળમાં આવે, પછી જે સિક્કિમમાં આવે, અથવા જે છે બરાબર થોડા સમય પહેલા તુર્કીમાં આવ્યો હતો, હમણાં જે છે હમણાં વાત કરી પ્રમાણે તાઇવાનમાં આવ્યો છે. તો કોઈને કોઈ એક જગ્યા પર એનું જે છે શું હોય, એપી સેન્ટર હોય કે જ્યાંથી એના નીચેનો જે છે ભૂકંપ કેન્દ્ર પર જે છે અને ફોકસ પોઈન્ટથી જેની શરૂઆત થઈ હોય ત્યાં સૌથી પહેલા ભૂકંપના તરંગો પહોંચ્યા હોય. ભૂકંપનો સૌથી વિનાશક અસર જે છે આ કેન્દ્રની આસપાસ થાય, કેમ કે ત્યાં જ સૌથી પહેલા જે છે ભૂકંપના
જે મોજા જે છે પહોંચી જાય અને અહીંયા સૌથી વધારે નુકસાન પહોંચાડે એના આસપાસના. તો આ જે છે કંપન મોજા જે છે આવી રીતે બરાબર પૃથ્વીની સપાટી પર પહોંચે અને પછી જે છે આજુબાજુ ફેલાય. ક્લિયર છે? તો બહુ સિમ્પલ વાત કરીએ આપણે કે એકચ્યુઅલીમાં જે છે આ બધું બરાબર કેવી રીતે બને છે. તો ભૂકંપની એક સામાન્ય બાબત જોઈ, પણ આ જે છે એની પાછળ શું છે, તો એની પાછળ જે છે ક્યાંક ને ક્યાંક ફોલ્ટ લાઈન જવાબદાર છે. આ ફોલ્ટ લાઈન શું કે દાખલા તરીકે જે છે પૃથ્વીની અલગ અલગ જે છે તકતીઓ છે. આ તકતીઓની જે છે અલગ અલગ ગતિ છે. જેમ કે અહીંયા આપણે વાત કરીએ તો આ એક્સટેન્શન બતાવે છે નોર્મલ, કે જેમાં જે છે બરાબર એક હશે કે જે આ જે છે ને ખડક એની ગતિ આ તરફની હશે, એક ખડકની ગતિ આ તરફની હશે, જેના કારણે શું થશે, વચ્ચે કોઈ ફોલ્ટ સર્જાશે. બીજી તરફ તમે જુઓ કે કમ્પ્રેશન થશે, બરાબર. આપણે હમણાં વાત કરી પ્રસરણ ને સંકોચનની વાત કરી, તો આ એક પ્રકારનું પ્રસરણ છે, આ છે કમ્પ્રેશન, સંકોચન છે. તો સંકોચનમાં શું થશે કે આ જે છે તકતી આ તરફ ગતિ કરે, આ તકતી આ તરફ ગતિ કરે, જેના કારણે શું થશે કે ભાઈ આ તકતીઓ એકબીજા ઉપર જે છે ચડવાનો પ્રયત્ન કરશે. તો ક્યાંક ને ક્યાંક જે છે આ વચ્ચેનો વિસ્તાર જે છે ત્યાં જે વિસ્તાર છે ત્યાં જે છે કંપન અનુભવવામાં આવશે. એવી રીતે જે છે ટ્રાન્સફોર્મ થશે. ટ્રાન્સફોર્મનો મતલબ શું થાય કે બે તકતીઓ જે છે એકબીજાની સાઈડમાંથી પસાર થાય, એક આ તરફ જતી હોય, એક આ તરફ જતી હોય, તો વચ્ચે જે છે અહીંયા ઘસારણ થશે અને એકબીજા સાથે ઘસાશે અને ઘસાવાના કારણે પણ ભૂકંપ થાય. થોડા સમય પહેલા તુર્કીમાં જે ભૂકંપ આવ્યો એનું કારણ આ જ છે. ક્લિયર? બીજું જે છે કે ભાઈ આ જે છે તમે જોઈ શકો કે એક જે છે એક બીજી તકતી ઉપર છે, તો એક તકતી જે છે થ્રસ્ટ આપશે બીજાને, તો આ રીતે જે છે ક્યાંક ને ક્યાંક ભૂકંપ થાય. તો આ અલગ અલગ જે છે કારણો એના છે, પણ આપણે સિમ્પલ ભાષામાં વાત કરીશું કે ક્યાંક ને ક્યાંક જે છે ખડક સ્તરો જે છે એનું શું થાય, પ્રસરણ થાય અને એનું જે છે શું થાય ભાઈ વિસ્તરણ થાય, બરાબર. પ્રસરણની વિસ્તરણ જ થાય અને સંકોચન થાય. તો આ બંને પ્રક્રિયાઓના કારણે ભૂકંપ જે છે આપણને જોવા મળે છે. હવે ધ્યાન આપજો ખાસ કે ભાઈ અત્યારે આપણા પૃથ્વી ઉપર અલગ અલગ જે છે તકતીઓ છે અને આ તકતીઓ જે છે અહીંયા તમને દેખાય છે ને આ જે ફોલ્ટ લાઈનો છે, આ જે તકતીઓ જે છે એકબીજાની સાપેક્ષમાં કંઈક ને કંઈક ગતિ કરે છે. કોઈ જગ્યાએ તમને કમ્પ્રેશન જોવા મળશે, કોઈ જગ્યાએ તમને એક્સટેન્શન જોવા મળશે, કોઈ જગ્યાએ ટ્રાન્સફોર્મ જોવા મળશે, જેના કારણે આ બધી તકતીઓ જે છે, તો આ જે તમને જેટલો પણ રેડ કલરમાં વિસ્તાર જોવા મળે છે એવો વિસ્તાર છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક સૌથી વધારે ભૂકંપની જે છે શક્યતાઓ છે. હવે ધ્યાન આપજો ખાસ, ભૂકંપની શક્યતાઓની જ્યારે આપણે વાતો કરીએ છીએ તો અહીંયા ધ્યાન આપજો, એક વિસ્તાર છે આ તરફ જુઓ સાઉથ અમેરિકા છે, આ તરફ જે છે ઉત્તર અમેરિકા છે, આ તરફ તમે જુઓ કે ભાઈ આ યુરેશિયન પ્લેટ છે, તો આ તરફ આ જાપાન છે, આ ઓસ્ટ્રેલિયા છે. તો આ જે આખો વિસ્તાર છે ને આગળ આપણે ભણીશું, તો આ વિસ્તારમાં ભૂકંપની શક્યતા સૌથી વધારે છે. આ કયો વિસ્તાર છે? પેસિફિક ઓશિયન, પ્રશાંત મહાસાગરનો વિસ્તાર છે. ના પ્રશાંત મહાસાગરના આસપાસનો જે વિસ્તાર છે પેસિફિક પ્લેટ જે છે જેને કહેવાય છે, તો આ વિસ્તારને એમાં બોલવામાં આવે છે રિંગ ઓફ ફાયર. આ રિંગ ઓફ ફાયર કેમ? કે સૌથી વધારે ભૂકંપ જે છે અહીંયા જ થાય, સૌથી વધારે જ્વાળામુખી અહીંયા જ ફાટે છે. તો એવું કહી શકો કે અહીંયા જે છે તકતીઓની હલનચલન જે છે સૌથી વધારે હશે અને એના કારણે ત્યાં જે છે ભૂકંપના જે છે પ્રભાવ, જ્વાળામુખીનો પ્રભાવ જે છે અહીંયા સૌથી વધારે છે. ધ્યાન આપજો, હમણાં જે વાત કરીએ એ પ્રમાણે આ ભૂકંપ કેન્દ્ર હશે, ફોકસ. બે ફોકસથી શું થશે કે ચારે તરફ તરંગો જે છે બરાબર એ ફેલાશે અને એ તરંગો સૌથી પહેલા જે કેન્દ્ર પર પહોંચે એને આપણે શું બોલીશું? એપિસેન્ટર બોલીશું, બરાબર. તો ધ્યાન આપજો, આ છે ફોકસ પોઈન્ટ અને આ જે છે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર છે, એટલે કે આપણે શું કહીશું? એપિસેન્ટર કહીશું. અને એપિસેન્ટર જે છે જો આ ફોલ્ટ લાઈનની કારણે જે છે ક્યાંક ને ક્યાંક આ જે વસ્તુ બની છે. તો આઈ હોપ આ તમને સમજમાં આવ્યું હશે. બીજું કે ભાઈ પૃથ્વીની આંતરિક રચના વિશે તમે જાણો જ છો, બરાબર. આ યાદ રાખવાનું હંમેશા કે અંદર ઇનર કોર, પછી એની બહાર આઉટર કોર, પછી જે છે મેન્ટલ અને મેન્ટલની ઉપર જે છે ક્રસ્ટ આવશે. આપણને થોડી ખબર હોવી જોઈએ. ચલો હવે આપણે આગળ વધીએ. તો ભૂકંપ કેન્દ્ર જે છે, ભૂકંપ કેન્દ્ર જે છે પૃથ્વીની સપાટીથી આશરે 700 કિલોમીટર વચ્ચેના વિસ્તારમાં હોય છે. એટલે આ ભૂકંપ કેન્દ્ર એટલે કયું? ફોકસ પોઈન્ટ. જ્યાં ભૂકંપની શરૂઆત થાય પૃથ્વીના અંદર, તો એ જે છે પૃથ્વીની સપાટીથી 700 કિલોમીટર વચ્ચેના વિસ્તારમાં હોઈ શકે. ત્યાંથી કંપન મોજા શરૂ થઈ થોડી સેકન્ડમાં પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. જો આ કેન્દ્ર આશરે 60 કિલોમીટરની ઊંડાઈએ હોય તો છીછરા ભૂકંપ, આશરે 60 થી 250 કિલોમીટરની ઊંડાઈએ હોય તો મધ્યમ અને આશરે 250 થી 700 કિલોમીટરની ઊંડાઈ સુધીમાં હોય તો ગહન ભૂકંપ હોય છે. તો વિચારો, જેટલું કેન્દ્ર અંદર હશે, જેટલું કેન્દ્ર નીચે હશે ફોકસ પોઈન્ટ, એટલો જે છે ભૂકંપની તીવ્રતા વધુ જોવા મળશે એવું અહીંયા બતાવે છે. હવે આપણે માપીએ કેવી રીતે છે ભૂકંપને? તો ભૂકંપ આલેખક અને ભૂકંપ મોજાની જો વાત કરીએ, આ ભૂકંપ આલેખક જે છે એવું એક યંત્ર બનાવ્યું છે આપણે ને. આ યંત્રની મદદથી આપણે જે છે ભૂકંપનું જે છે માપન કરીએ છીએ.
તો ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને આપણે ભૂકંપ વિજ્ઞાન બોલીએ છીએ, એટલે ઇંગ્લિશમાં એને કહેવાય સિસ્મોલોજી. સિસ્મોલોજીનો મતલબ થાય ભૂકંપ વિજ્ઞાન. ગ્રીક ભાષામાં જે સિસ્મોસ છે શબ્દ પરથી આ શબ્દ બન્યો છે, જેનો અર્થ ભૂકંપ થાય છે. ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવ કેન્દ્ર વિશે માહિતી મળે છે. હવે આપણે જ્યારે બોલીએ ને ભૂકંપ આલેખક, તો એને આપણે સિસ્મોગ્રાફ બોલીએ છીએ. શું બોલીએ છીએ? સિસ્મોગ્રાફ. તો જુઓ તમે, ભૂકંપ આલેખક આ યંત્ર છે જેને આપણે બોલીએ છીએ સિસ્મોગ્રાફ. હવે સિસ્મોગ્રાફમાં શું હોય છે કે ભાઈ આ ઉપકરણનો મુખ્ય ભાગ એક લટકતું લોલક છે, બરાબર. આ લટકતું જે લોલક જે છે તેનો ઉપરનો છેડો એક સ્તંભ સાથે બાંધેલો છે. તો તમે જોઈ શકો અહીંયા આપણે શું કર્યું છે, સ્તંભ સાથે બાંધી દીધો છે. બીજો છેડો હલનચલન માટે છૂટો રહે છે અને એની સાથે એક પેન જોડેલી હોય છે. બીજો છેડો નળાકાર કે જેની આસપાસ કાગળ અથવા ગ્રાફ વીંટાયેલો હોય છે, જે તેની સ્પર્શ કરતો હોય છે. તેનો સંબંધ એક ઘડિયાળ સાથે પણ જોડાયેલો હોય છે. ભૂકંપના સમય કંપન વેગ પ્રમાણે નળાકાર પર વીંટેલા કાગળ પર નાના મોટા કદમાં રેખાઓ અંકિત થાય છે, બરાબર. તો અહીંયા આપણે શું કરીએ છીએ, એક તો જે છે બરાબર, આ નળાકારને આપણે શું કર્યું છે, એક જગ્યાએ બાંધી દીધો છે સ્તંભ સાથે. બીજી બાજુ તમે જોઈ શકો કે આ ફરતું ડ્રમ છે, અહીંયા તમે જોઈ શકો કાગળ છે. તો હવે શું કરીશું આપણે કે આની મદદથી અહીંયા કાગળ વીંટાયેલો હશે તો ભૂકંપ જે છે અનુભવાશે, તો જે છે ધ્રુજારી થશે. ધ્રુજારીના કારણે ડ્રમ પર જે છે પેન શું કરશે, જે કંપન હશે એ પ્રમાણે જે છે એના ઉપર જે છે લાઈનો દોરશે. બીજું કે ભાઈ ઘડિયાળની મદદથી આપણે સમય માપી શકીએ કે એક્ઝેક્ટલી કેટલા સમય પર જે છે આની શરૂઆત થઈ. તો આ એક પ્રકારનું જે છે સિસ્મોગ્રાફ છે. આ સિસ્મોગ્રાફની મદદથી જે છે આપણે શું કરીએ છીએ, ભૂકંપ આલેખક પર નોંધાયેલા ભૂકંપ આલેખોની સરખામણી કરતા જે ઉદ્ભવ સ્થાન તથા ભૂકંપ નિર્ગમન કેન્દ્રની જાણકારી મળે છે. હવે માનો કે તાઇવાનમાં અંદર ભૂકંપ આવ્યો છે, તો સિસ્મોગ્રાફ તો દુનિયાના અલગ અલગ છેડોમાં લગાયેલા છે. તો એ ભૂકંપ કેન્દ્ર જે છે આપણા આલેખકો છે એમના ઉપર અલગ અલગ માહિતી હશે. અને બધી માહિતીની સરખામણી કરીને આપણે જે છે ડાયરેક્ટલી કહી શકીએ કે ભાઈ એકચ્યુઅલીમાં ભૂકંપની તીવ્રતા કઈ જગ્યા પર વધારે છે, ભૂકંપનું કેન્દ્ર કઈ જગ્યા પર છે. તો આપણે એ ને જ્યાંથી ઉદ્ભવ સ્થાન થયું છે એને જાણી શકીએ. તો અહીં જ બતાવ્યું છે કે ભાઈ અલગ અલગ જગ્યા પર જુદા જુદા સ્થળે જે છે આપણે ભૂકંપ આલેખક રાખેલા હોય અને એના ઉપર જે આપણને માહિતી મળે એની સરખામણી કરીને કહી શકીએ. માનો કે જે છે તાઇવાનમાં ભૂકંપ આવ્યો હશે તો જે ભારતમાં હશે સિસ્મોગ્રાફ એના ઉપર એની ઓછી અસર હશે, બરાબર, અને જ્યાં આવ્યું હશે ત્યાં વધારે હશે. તો ત્યાંથી જાણી શકાય કે અહીંયા જે છે આની આસપાસ જે છે એનું કેન્દ્ર રહેલું હોવું જોઈએ. તો ભારતમાં મુંબઈ, કલકત્તા, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર વગેરે શહેરોમાં ભૂકંપ આલેખક કેન્દ્રો જે છે સ્થાપવામાં આવેલા છે. ભૂકંપ આલેખક પર પ્રકારના ભૂકંપ મોજાની જે છે નોંધ થાય છે. ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો કે ભાઈ જ્યારે પણ જે છે શરૂઆત થાય ને, તો શરૂઆતમાં સૌથી પહેલા આપણે જે છે પ્રાથમિક મોજા એટલે પી આવે, પી વેવ આવે. પછી જે છે જેમ 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 આગળ જાવ, જો અહીંયા સમય આપેલો છે ને 1 વાગે જે છે 49 જે છે મિનિટ. પછી જેમ જેમ આગળ જાઓ પછી આવે સેકન્ડરી મોજા એટલે કે દ્વિતીયક મોજા આવે. અને આ દ્વિતીયક મોજા જે છે બરાબર, એના પછી છેલ્લે આવે પૃષ્ઠીય મોજા એટલે કે એલ. તો તમે જોઈ શકો છો કે ભાઈ પહેલા સૌથી પહેલા પી વેવ આવે, પછી એસ વેવ આવે અને છેલ્લે જે છે એલ વેવ આવે. હવે ચિંતા ના કરતા, ત્રણેય પ્રકારના મોજાની આપણે વાત કરીશું. તો સૌથી પહેલા જે છે અહીંયા જાણીએ કે ભાઈ 3 પ્રકારના ભૂકંપ મોજા જે છે આપણને જોવા મળે. આ 3 પ્રકાર શીખતા પહેલા આપણે એ શીખવું પડે કે ભાઈ ભૂકંપ જે મોજા છે બરાબર, એના પ્રકાર કેટલા. તો પ્રકાર 2 આવે, ફક્ત 2 પ્રકાર. એકને આપણે કહીશું જે છે બોડી વેવ અને બીજી કહીશું સરફેસ વેવ, બરાબર. બોડી વેવ અને સરફેસ વેવ. ધ્યાન આપજો, આ જે પી વેવ છે અને એસ વેવ છે એકચ્યુઅલીમાં બોડી વેવ છે અને જે એલ વેવ છે એ સરફેસ વેવ છે. હવે બોડી વેવ અને સરફેસ વેવ જે છે એનો મતલબ શું? દાખલા તરીકે આ હું ઊભો છું, બરાબર. હવે મારી જે છે શરીરની અંદર જે છે કઈ વસ્તુ બનતી હોય, શરીરની અંદર જે છે કઈ હલનચલન થતું હોય, તો હું શું કહીશ, મારા શરીરની અંદર, બોડીની અંદર થઈ રહી છે કઈ. પણ માનો કે મારા જે છે બરાબર આ હાથ ઉપર કઈ થતું હશે ને મોં પર કઈ થતું હશે, તો હું શું શરીરની અંદર થોડું કહીશ, શરીરની સપાટી પર કહીશ ને, તો એ સરફેસ પર કહેવાશે. તો બોડી વેવ અને સરફેસ વેવનો આટલો જ ડિફરન્સ છે કે જે વેવ બરાબર એ શરીરની છે આપણી પૃથ્વીની સપાટીની અંદરથી અને પૃથ્વીની અંદર જે છે પેટાળમાંથી જે છે જે ટ્રાવેલ કરી શકતા હોય એ આપણા જે છે બોડી વેવ કહેવાશે. અને જે પૃથ્વીની સપાટી પર ટ્રાવેલ કરતા હશે તો એ જે છે સપાટી વેવ કહેવાશે, બરાબર. અને સરફેસ વેવ કહીશું આપણે. આટલો જ નાનો ડિફરન્સ છે ને એના પરથી આપણે શીખીએ. તો સૌથી પહેલા આવશે પી વેવ, જેને આપણે શું કહીએ છીએ પ્રાથમિક મોજા અથવા તો જે છે લંબાત્મક મોજા કહેવામાં આવે છે. પ્રાઇમરી વેવ્સ અથવા તો લંબાત્મક મોજા અથવા તો પી વેવ, આ બધા એના નામ છે. આ પી વેવ જે છે સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે.
તેથી ભૂકંપ કેન્દ્ર પર જે છે સૌથી પહેલા જે છે કોણ પહોંચે? હમણાં જ મેં તમને ગ્રાફ બતાવ્યો, એમાં સૌથી પહેલા પી વેવ પહોંચી જાય, કેમ કે એની ઝડપ જે છે વધારે છે, બરાબર, દોડશે બરાબર. જેવું ભૂકંપનું જે છે શરૂઆત થશે તો ફોકસ પોઈન્ટથી પૃથ્વીની સીધી જે છે બરાબર સપાટી પર દોડવાનો પ્રયત્ન કરશે, પૃથ્વીના પેટાળમાંથી સીધું સપાટી પર આવી જશે, અને પહેલું જ્યાં પહોંચે એને આપણે શું કહીએ? એપી સેન્ટર કહીએ છીએ. એટલા માટે આ નોંધણી જે છે કેન્દ્ર પર સૌપ્રથમ કોણ પહોંચે? સૌપ્રથમ જે છે પી વેવ પહોંચે. આ મોજા પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમોથી પસાર થાય. એનો મતલબ કે પી વેવ જે છે એ પૃથ્વીના બધા જ ભાગોમાંથી પસાર થઈ શકે ને, એ લિક્વિડમાંથી પસાર થઈ શકે, ઘનમાંથી પણ પસાર થઈ શકે, તો તમામ પ્રકારના જે છે માધ્યમોમાંથી, બધા પ્રકારના મીડિયમમાંથી પસાર થાય. પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેની ગતિમાં ઘટાડો થાય છે. તો પરીક્ષામાં એવું ઉલટું પૂછાય કે ભાઈ પી વેવની ગતિ જે છે કયા માધ્યમમાં સૌથી વધારે હોય? તો પી વેવ જે છે ઘન માધ્યમમાં સૌથી વધારે ઝડપી દોડે, પ્રવાહીમાં જાય તો થોડા ધીમા પડે. કેન્દ્રીય ભાગમાં તે પ્રતિ સેકન્ડ 8 થી 14 કિલોમીટરના વેગથી પસાર થાય છે, અને પદાર્થની ઘનતા બદલાતા ઓબ્વિયસલી છે કે આપણે પદાર્થની ઘનતા બદલાય, ડેન્સિટી બદલાય તો એમની જે છે ગતિમાં પણ ફરક પડે અને દિશામાં પણ ફરક પડે, એટલે કે વક્રીભવન થાય. તો ધ્યાન આપજો ખાસ, પી વેવ વિશે આટલી માહિતી કે સૌથી વધારે વેગીલા છે, સૌથી વધારે વેગ જે છે એ પી વેવનો જ છે. પ્રવાહી ઘન બંને પ્રકારના માધ્યમમાંથી પસાર થાય, પ્રવાહીમાં ઝડપ તેની ઓછી છે, પ્રતિ સેકન્ડ કેન્દ્રમાં 8 થી 14 કિલોમીટરના વેગથી પસાર થાય, અને પદાર્થની ઘનતા બદલાતા આ મોજા જે છે વક્રીભવન પામે છે. હવે આપણે વાત કરીશું દ્વિતીયક મોજાની. દ્વિતીયક એટલે કે ઉપમોજા, એસ વેવ. પ્રાથમિક મોજા કરતા આ મોજાનો વેગ જે છે ઓછો હોય છે. તે જે છે માત્ર ઘન માધ્યમમાંથી પસાર થાય, એ ફક્ત સોલિડમાંથી જ પસાર થશે, લિક્વિડમાંથી પસાર થઈ શકશે નહીં. એનો શું મતલબ? કે આ માનો કે દરિયાની અંદર સપાટીમાંથી બહાર આવતા હશે તો જે છે પાણીમાં જે છે શાંત પડી જશે, તો જે છે આ ક્યાંક ને ક્યાંક ગેસ વેવ. બીજું કે ભાઈ પૃથ્વીની આંતરિક જે બાબતોમાં જ્યાં લિક્વિડ હશે એ લિક્વિડ પાર્ટમાંથી પણ પસાર થઈ શકે નહીં, એની પણ વાત કરીશું આપણે. આમાં અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણે ઉપર નીચે થાય છે. આ મોજા જે છે કોને મળતા આવે છે? આ મોજા પ્રકાશને મળતા આવે છે. બીજું આપણે આગળ ભણીશું, આના ડિટેલમાં થોડી હજુ ચર્ચા કરવી છે આપણે. આના મોજા જે છે અવાજના મોજા જેવા હશે, પી વેવ અવાજ જેવા હશે, જ્યારે દ્વિતીયક મોજા એસ વેવ જે છે પ્રકાશના મોજા જેવા હોય. તો સમુદ્ર અથવા પ્રવાહી માધ્યમમાં તે શાંત થઈ જાય છે, પણ ભૂસપાટીએ વધુ ઊંડાઈએ પ્રવેશ કરે છે. બીજું છેલ્લે આવશે આપણા જે સરફેસ વેવ, જેને આપણે કહીશું પૃષ્ઠીય મોજા, બરાબર, એલ વેવ. એલ વેવ જે છે એ કેવા છે ભાઈ? પૃથ્વીની સપાટી પર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. હવે પૃથ્વીનો પરિઘનો શું મતલબ થાય? સપાટી. અને આપણે જે ગોળ છે તો એનો મતલબ જે પરિઘ આપણે શું કહીશું? સપાટી કહીશું. તો સપાટી પર ફરે. ધ્યાન આપજો ખાસ, આપણે જે છે માનો કે આ પૃથ્વીની સપાટી, પૃથ્વીની જે છે અને રચના છે, માનો કે અહીંયા કોઈ ભૂકંપ આવ્યો તો પી વેવ અને આ જે એસ વેવ જે છે આ રીતે ગતિ કરશે. જ્યારે આપણા જે છે બરાબર પૃષ્ઠીય મોજા જે છે એકચ્યુઅલીમાં કેવી રીતે ગતિ કરે? આવી રીતે સપાટી પર ગતિ કરે આમ. એટલા માટે જે છે પૃથ્વીની જે છે સપાટી ઉપર પરિઘની જે છે લંબ દિશામાં ગતિ કરે. તો શાંત સરોવરનો પથ્થર નાખવાથી જેવા મોજા ઉત્પન્ન થાય તેવા મોજા છે, તેમની ગતિ પ્રતિ સેકન્ડ 3 કિલોમીટર હોય છે. આ મોજા સૌથી વધુ વિનાશકારી છે. ભૂકંપના કારણે તે તબાહી મચે છે, આ મોજાના કારણે જ છે. આ મોજા સમુદ્રમાં પ્રવેશે છે ત્યાર પાણીમાં જે છે ખૂબ ઊંચા જે છે વિશાળકાય અને વિનાશક જે છે મોજા ઉછળે છે. તો સુનામી જે છે આપણે સાંભળીએ છીએ ને, તો આ સુનામી આ જ છે. આ મોજા જે છે ભૂગર્ભ કોરમાંથી પસાર થતા ન હોવાથી પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી થતા નથી. પી મોજા અને એસ મોજાની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીની આંતરિક ભાગોની ભૂસ્તરીય રચના વિશે માહિતી પૂરી પાડે છે. તો સીધી જ વસ્તુ છે ને, મેં હમણાં જે છે તમને બોડી વેવ અને સરફેસ વેવની વાત કરી. તો બોડી વેવ જે છે પૃથ્વીની આંતરિક જે છે સપાટીમાંથી આવે છે, આંતરિક ભાગોમાંથી આવે છે. તો પૃથ્વીની આંતરિક સંરચના સમજવી હશે તો પી વેવ અને એસ વેવ કામ આવશે. જ્યારે એલ વેવ જે છે પૃથ્વીની આંતરિક સંરચના સમજવામાં નહીં કામ આવે. બીજી વાત આપણે શું કરી કે બીજી વાત આપણે એ કરી કે આજે કહેવાય ને કે ભાઈ એલ વેવ સૌથી મોડા પહોંચે, પરંતુ સૌથી વધારે ડિસ્ટ્રક્શન આનો જ હોય છે, કેમ કે સૌથી વધારે નુકસાન આ પહોંચાડે છે. તો હવે ધ્યાન આપજો કે અર્થક્વેક જે છે બેઝિકલી બે પ્રકારના જે છે વેવ ધરાવે છે. એકને આપણે કહીશું બોડી વેવ અને બીજાને કહીશું સરફેસ વેવ. બીજી એક ખાસ બાબત, જો તમે તૈયારી કરો છો તો એવું ક્યારેય વિચારવાનું નહીં કે સાહેબ આ પરીક્ષામાં પૂછાશે કે નહીં પૂછાય, બરાબર. એનું રિસર્ચ મેં કરી લીધું છે અને મને જે છે યોગ્ય લાગે છે કે આ ચેપ્ટરો આપણે કરાવવાના છે. બીજું કે તમે જે છે બરાબર એવું તો હોય નહીં કે એક જ પરીક્ષાની તૈયારી કરવાના છો. તમારે આગળ જે છે અને મેન્સ પણ લખવાની હશે ઘણા પેપરોની. તમે જે છે અલગ અલગ જે છે જીપીએસસીની પરીક્ષાઓ આપવાના હશો. તો આ જે છે સબ્જેક્ટો કેવા કહેવાય? કોર સબ્જેક્ટ કહેવાય. અને કોર સબ્જેક્ટની અંદર થિયરી તમારે ડિટેલમાં ભણવી જ પડે.
જ્યાં સુધી તમે થિયરી ડિટેલમાં નહીં ભણો એક વખત, તો તમે જે છે આ રાઉન્ડમાંથી પેલું કહેવાય ને કે ભાઈ આ જે જન્મોના ચક્કરમાં ફસાયેલા રહેશે. કેમ? કેમ કે આપણે એમસીક્યુ વાંચીને જતા રહીએ અથવા તો જે છે પૂરતી માહિતી ના લઈએ, તો દરેક વખતે એ ટોપિક આપણા માટે નવો જ લાગે. બરાબર? પેલું હોય ને પરીક્ષાના 5 દિવસ પહેલા વાંચવા બેસીએ, ત્યાં રિવિઝન કરવાનું હોય તો આપણને એવું લાગે આ પહેલી વાર વાંચીએ છીએ, તો ત્યાંથી જ આપણો ઉદ્ધાર થઈ જાય. તો એટલા માટે થોડું ડિટેલમાં જે છે જરૂરી છે. તો ડિટેલમાં એક જ વખત કરવાનું છે ને આપણે, પછી તો રિવિઝન કરવાનું છે. તો બોડી વેવ અને સરફેસ વેવ આ પ્રકારે હોય છે. બીજું કે ભાઈ પી વેવ જે છે એ સૌથી ફાસ્ટ હોય છે અને સપાટી પર સૌથી પહેલા પહોંચે, અને એટલા માટે એને આપણે પ્રાઇમરી વેવ કહીએ છીએ. પી વેવ જે સાઉન્ડ વેવ જેવા છે, અવાજ જેવા છે એવું આપણે વાત કરી, તો ગેસમાંથી, લિક્વિડમાં, સોલિડમાંથી બધાથી પસાર થાય. એસ વેવ આપણે જે છે બરાબર થોડા લેગ સાથે એટલે કે થોડા ધીમા જે છે, પી વેવ કરતાં થોડા ધીમા છે, અને અહીંયા સેકન્ડરી વેવ છે. તો આ જે છે બરાબર ફક્ત ને ફક્ત સોલિડ મટીરિયલમાંથી, ઘનમાંથી પસાર થશે. પછી વાત કરીએ કે ભાઈ બોડી વેવ ઇન્ટરેક્ટ વિથ ધ સરફેસ રોક એન્ડ જનરેટ ન્યૂ સેટ ઓફ વેવ. એટલે કે આ જે બોડી વેવ સપાટીમાંથી આવ્યા તો આપણા જે છે ઉપરના જે ખડકો સાથે કંઈક પ્રક્રિયા કરશે, એટલે ખડકો પાછા જે છે ધ્રુજવાનું ચાલુ કરશે. તો ખડકો તો સપાટી પર છે ને, તો ત્યાંથી સરફેસ વેવની શરૂઆત થઈને સરફેસ વેવ મેં તમને વાત કરી એ પ્રમાણે સપાટીના લંબાત્મક જે છે એ કામ કરે. તો સરફેસ વેવ જે છે તો સિસ્મોગ્રાફ પર સૌથી છેલ્લે આપણને સરફેસ વેવ જોવા મળે, અને આ વેવ જે છે ડિસ્ટ્રક્ટિવ સૌથી વધારે છે, હે ને? તો આપણે જોઈ શકીએ કે ભાઈ આ સૌથી વધારે. તો તમે જોઈ શકો કે આ પી વેવ કેવા હશે, તો અહીંયા ક્યાંક ને ક્યાંક જે છે બરાબર આ રીતે જે છે આ ગતિમાં ચાલતા હશે. પછી બીજી તરફ જે છે આ લવ વેવ, આપણે એલ વેવની વાત કરીએ અને પહેલા એસ વેવ જોઈએ, તો એસ વેવ જે છે એ થોડી ઘણી જે છે વેવલેન્થ સાથે આ રીતે આગળ વધે. પછી જે છે આ લવ વેવ જે છે, જે એલ વેવ છે એક પ્રકારના, તો આ શું કરે છે? પૃથ્વીના જે છે સપાટીને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. તો હવે આની મદદથી આપણે પૃથ્વીની આંતરિક સંરચનાને કેવી રીતે સમજી શકીએ, આ આપણા માટે અગત્યનું છે. હવે અહીંયા જે છે સમજજો ખાસ, કે દાખલા તરીકે કોઈ ભૂકંપનું ફોકસ પોઈન્ટ અહીંયા છે. એનો મતલબ છે કે અહીંયાથી જે છે અલગ અલગ પ્રકારના વેવ જે છે પેદા થશે. હવે માનો કે પૃથ્વીના અલગ અલગ ભાગોમાં આપણે સિસ્મોગ્રાફ રાખેલા છે, તો આપણને જે છે આ તરંગો અહીંયાથી જે નીકળે અહીંયા પકડાવા જોઈએ ને, પી વેવ પકડાવા જોઈએ, એસ વેવ પકડાવા જોઈએ. આપણે એલ વેવ નથી પકડવા. કેમ? કેમ કે એલ વેવ જે છે સપાટી પરથી જ પસાર થાય, પૃથ્વીની આંતરિક જે છે પસાર થતા નથી બોડીમાંથી, તો એ આપણને પૃથ્વીની આંતરિક સંરચના સમજવા માટે કામ નહીં આવે. તો જો ધ્યાન આપો કે અહીંયાથી જ્યારે જે છે આપણે પી વેવની વાત કરીએ, તો પી વેવ પસાર થાય છે, પસાર થાય છે, પસાર થાય છે, તો અહીંયાથી 103 ડિગ્રી સુધી પી વેવ જે છે આપણને જોવા મળે. પછી શું આવે? અહીંયાથી 103 થી 143 ડિગ્રી વચ્ચેનો જે ભાગ છે ત્યાં આપણને પી વેવ જોવા નથી મળતા. તો આને પી વેવ શેડો ઝોન કહીશું આપણે. શેડો ઝોનનો મતલબ શું થાય? કે અહીંયા જે છે પી વેવ આપણને મળતા નથી. જ્યારે આ તરફ આવીએ તો ફરીથી પાછા 103 થી 143 સુધી પી વેવ આપણને જોવા નથી મળતા. તો બંને તરફ એક પી વેવનો શેડો ઝોન ક્રિએટ થાય. હવે આનો શું મતલબ? પી વેવ તો આપણે જાણીએ છીએ કે ભાઈ પી વેવ તો જે છે પૃથ્વીના ઘન, પ્રવાહી અને જે છે બરાબર બધા જ પ્રકારના માધ્યમોથી પસાર થાય. પણ આપણે બીજું શું જાણીએ છીએ કે પ્રવાહીમાં જાય ત્યારે એની ઝડપ ઘટે છે, અને બીજું એનું વક્રીભવન પણ થાય છે. તો આની મદદથી આપણે એવું જાણી શકીએ કે જો પી વેવ 143 થી 100 જે છે બરાબર આ તરફ 143, આ તરફ 143 વચ્ચે પ્રાપ્ત થાય છે, પરંતુ બે બાજુ જે છે શેડો ક્રિએટ થાય છે. એનો મતલબ કે પૃથ્વીનો અંદરનો ભાગ જે છે એ લિક્વિડ હશે, અને પૃથ્વીનો જે વચ્ચેનો ભાગ જે છે ફરીથી કે સોલિડ છે. આવું આપણે આની મદદથી જાણી શકીએ. અને અહીંયાથી અહીંયા માધ્યમમાં ક્યાંક આવતા એનું વક્રીભવન થાય છે. હવે આ જ વસ્તુ એસ વેવ થી કઈ રીતે ખબર પડે કે ભાઈ એસ વેવ તો જે છે ફક્ત ઘનમાંથી પસાર થાય, પ્રવાહીમાંથી તો પસાર ના થાય. અને એટલા માટે અહીંયાથી જ્યારે આપણે એસ વેવ જે છે પ્રાપ્ત કરવાની સ્ટાર્ટ કરીએ તો 103 થી 103 વચ્ચે પ્રાપ્ત થાય. એનો મતલબ અહીંયાથી પી વેવ પણ પસાર થાય, અહીંયાથી એસ વેવ પણ પસાર થાય. એનો મતલબ કે આ બંને જે છે એ ઘન માધ્યમ હશે ઉપરના. હવે ત્યાર પછી 103 થી 143 સુધી જે છે પી વેવ આપણને ના મળ્યા, અને અહીંયા જે છે આ એસ વેવ પણ નથી મળ્યા. એનો શું મતલબ થાય? કે એનો મતલબ કે વચ્ચેનો ભાગ જે છે એ લિક્વિડ હશે. બરાબર? વચ્ચેનો પાર્ટ કેવો હશે? લિક્વિડ હશે. અને અહીંયા જે છે ફરીથી આપણને પી વેવ તો પ્રાપ્ત થાય છે, પરંતુ અહીંયા ફરીથી આપણને એસ વેવ પ્રાપ્ત થતા નથી. કેમ કે અહીંયાથી જો જે છે સોલિડમાંથી પસાર જ નહીં થાય, અને તો મતલબ લિક્વિડમાંથી પસાર જ નહીં થાય તો સોલિડ સુધી પહોંચે જ નહીં, અને સોલિડ સુધી ના પહોંચે તો જે છે આગળ જે છે આપણને પ્રાપ્ત જ નથી થવાના. તો ધ્યાન આપજો, તમને કોઈ પૂછે પી વેવનો શેડો ઝોન શું આવે, તો બંને તરફ 103 થી 143 ડિગ્રી, જ્યારે એસ વેવનો શેડો ઝોન બંને તરફ 103 ડિગ્રી જે છે નો શેડો ઝોન ક્રિએટ થાય છે. ક્લિયર છે? તો આ રીતે આપણે જાણી શકીએ કે ભાઈ એક તરફ જે છે બરાબર ક્યાંક ને ક્યાંક જે છે શું છે
કે એક તરફ જે છે 103 થી 143 ડિગ્રીનો પી વેવનો શેડો ઝોન ક્રિએટ થાય છે, જ્યારે આ તરફ જે છે 103 બંને બાજુ જે છે એસ વેવનો શેડો ઝોન ક્રિએટ થાય છે. તો આની મદદથી આપણે જાણી શકીએ કે પૃથ્વીનો જે ઉપરનો ભાગ જે છે ક્યાંક ને ક્યાંક જે છે અર્ધ ઘન સ્વરૂપમાં છે, વચ્ચેનો ભાગ લિક્વિડ છે અને અંદરનો ભાગ સોલિડ છે. તો આથી મદદથી આપણે કહી શકીએ. તો એટલા માટે આ જે છે અગત્યના છે. તો ફરીથી પરીક્ષામાં પી વેવ, એસ વેવ અને એલ વેવ ત્રણે બહુ જ અગત્યના છે. તેની સિમ્પલ વાત કરીએ તો પી વેવ જે છે એને લંબાત્મક મોજા કહીએ છીએ, જેની તરંગ લંબાઈ ટૂંકી હોય છે. તમે જોયું હશે કે આ જે છે તરંગો આવી રીતે જે છે આગળ વધે છે. આવૃત્તિ એની ઊંચી હશે પરંતુ તરંગ લંબાઈ જે છે એ બહુ જ નાની હશે અને એટલા માટે આ જે છે સૌથી ઓછું નુકસાન પહોંચાડે એવું પણ કહી શકીએ, સૌથી ઝડપી પહોંચે. તો અવાજના મોજા સાથે મળતા આવે છે, સૌથી ઝડપી છે, ઘન, પ્રવાહી, વાયુ ત્રણેયમાંથી પસાર થાય છે. ઘન માધ્યમમાં એની ઝડપ સૌથી વધારે છે, લિક્વિડમાં જે છે એની જે ઝડપ ઓછી છે. બીજું કે ભાઈ ગૌણ અથવા આડા મોજાની જો વાત કરીએ તો આની જે છે તરંગ લંબાઈ પી વેવ કરતા થોડી વધારે હશે. કેવી હશે? થોડી વધારે હશે. આવૃત્તિ એના કરતા થોડી ઓછી હશે. પ્રકાશના મોજાને મળતા આવે છે, પી વેવ કરતાનો વેગ ઓછો છે અને પ્રવાહીમાંથી પસાર થતા નથી, લિક્વિડમાંથી પસાર થઈ શકતા નથી. અને છેલ્લે છે સપાટીના મોજા, જેને આપણે એલ વેવ કહીશું. હવે ભૂલ ક્યાં થાય કે પરીક્ષામાં તમે આને એસ વેવ બોલો છો તો ઘણા લોકો એસ વેવને જ શું કહી દે? સરફેસ વેવ. પણ આ ખોટું છે. એસ વેવનો મતલબ સેકન્ડરી વેવ થાય, બરાબર? ગૌણ મોજા એટલે કે સેકન્ડરી વેવ થાય, જ્યારે એકચ્યુઅલીમાં સપાટીના મોજાને આપણે એલ વેવ કહીએ છીએ, જેની તરંગ લંબાઈ જે છે કેવી હશે? વધારે હશે. આવી રીતે આગળ વધશે અને એટલા માટે સૌથી વધારે વિચારો કે કોઈ એક સપાટી છે અને નીચે આવું તમે જે છે આ રીતે તરંગ જે છે પસાર કરશો તો શું થશે? એવા તરંગમાંથી જે છે ને જે કંપન જે છે વધારે ઉત્પન્ન થશે, એના કારણે એને નુકસાન પણ સૌથી વધારે થશે. સમજમાં આવે ને? સૌથી વધારે નુકસાન જે છે આ જ કરે. તો પરિઘના લાંબા માર્ગે પ્રસરે છે, સૌથી વિનાશક છે, પૃથ્વીની આંતરિક રચના જાણવા મદદરૂપ નથી. કેમ? કેમ કે જે સપાટીમાંથી તો પસાર જ થતા નથી, બોડીમાંથી પસાર જ થતા નથી. તો એને જે છે આપણે એટલા માટે તો સપાટીના જે તરંગો કહીએ છીએ. ધ્યાન આપજો. ચલો, તો આ જે છે આપણને આટલી વસ્તુ ખબર પડી અને આ બધી વસ્તુથી આપણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણ્યું. શું જાણ્યું? કે ભાઈ સૌથી બહારનું પાતળું સ્તર, જેને આપણે પોપડો કહીએ છીએ, ક્રસ્ટ છે આપણો ઉપરનો પાર્ટ, એ બહુ પાતળું છે. પોપડાની નીચેનું આશરે 2900 કિલોમીટરનું ઊંડાઈ જે છે સુધીનું જે છે શું છે ભાઈ? મેન્ટલ છે. આ શું છે? મેન્ટલ છે. પછી આશરે 2250 કિલોમીટર જાડું અને પ્રવાહી સ્વરૂપ વાળું બાહ્ય ભૂગર્ભ, એટલે કે જે આઉટર કોર છે એની જાડાઈ જે છે 2250 કિલોમીટર છે. અને કેવું છે? લિક્વિડ. કેવું છે ભાઈ? લિક્વિડ. અને ત્યાર પછી ઇનર કોરની જો વાત કરીએ તો એની જે છે ત્રિજ્યા 1220 કિલોમીટરની છે અને 1220 કિલોમીટર ત્રિજ્યા ધરાવતું અંદરનું જે છે એ સ્તર છે, જે અંદરનું ભૂગર્ભ કહેવામાં આવે છે, એટલે કે ઇનર કોર છે એમ કહેવામાં આવે છે. જો સૌથી ઉપર પોપડો, પછી મેન્ટલ, આઉટર કોર અને ઇનર કોર. ધ્યાન આપજો, પોપડો તો ઘન જ છે, મેન્ટલ જે છે એનો ઉપરનો પાર્ટ ઘન છે, નીચેનો પાર્ટ લિક્વિડ છે, એટલે કે અધઃ જે છે સ્તર કહેવાય છે. તો આ કેવું છે? અડધા જે છે ને હાફ એવું કહી શકે કે ભાઈ મેલ્ટેડ છે પણ હાફ મેલ્ટેડ છે. ત્યાર પછી જે છે જે આઉટર કોર છે તો લિક્વિડ જ છે અને અંદરનું જે ભાગ છે એટલે કે ઇનર કોર જે છે એ શું છે? ઘન સ્વરૂપમાં છે. આ પૃથ્વીની આંતરિક સંરચના આપણે સમજ્યા. ચલો, હવે ભૂકંપના કારણોની વાત કરીએ તો જો ધ્યાન આપજો, આ તમને બધું જ આવડે કે ભાઈ પૃથ્વીના સંતુલિત અવસ્થામાં ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય. ઉપરાંત પૃથ્વીના ભૂકવચની નીચે કાર્યરત અદ્રશ્યમાન ઘટનાઓના પરિણામે જે પ્રતિક્રિયાઓ થાય એના કારણે આપણને ભૂકંપ જોવા મળે છે. તો ભૂકંપના મુખ્ય કારણો શું છે? સ્તરભંગ, બીજું છે જ્વાળામુખી, ત્રીજું છે ભૂસંતુલન પરિસ્થિતિ એટલે કે આઇસોસ્ટેટિક કહેવાય, પાણીની વરાળ અને માનવી. જો ધ્યાન આપવા બધા કારણો આપણે સમજીએ તો પહેલું કારણ શું છે? ભૂકંપમાં જે ભૂગર્ભ છે એમાં થતા ભૂસંચલનના પરિણામે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય છે. તણાવની વાત કરી ને આપણે, બરાબર? તણાવની પણ વાત કરી આપણે, દબાણની પણ વાત કરી, જેના કારણે પેટાળના ભૂદ્રવ્યોમાં સંકોચન અને પ્રસરણ અનુભવાય છે. તો કમ્પ્રેશનની વાત આપણે કરી છે, બરાબર? પ્રસરણની પણ વાત કરી છે આપણે. તો સ્તરભંગ ક્રિયાથી ભૂકંપ થાય છે. હિમાલય, આલ્પ્સ વગેરે જે છે નવી ગેડ શ્રેણીઓમાં તથા આફ્રિકાની ફાટખીણમાં થતા ભૂકંપ માટે આવી સ્તરભંગ પ્રક્રિયા જવાબદાર છે. આ ફોલ્ટ લાઈનો જવાબદાર છે ને, જેની ગતિ જેટલી છે ક્યાંક ને ક્યાંક જે છે કોઈ એકબીજાની નજીક આવી રહી છે, કોઈ એકબીજાથી દૂર જઈ રહી છે, કોઈ એકબીજાથી પાસેથી પસાર થઈ રહી છે, જેના કારણે શું થાય? જેના કારણે તણાવ અને દબાણ પેદા થાય, જેના કારણે શું થાય કે ભાઈ પ્રસરણ અને સંકોચન અનુભવાય અને આનાથી જે છે સ્તરભંગની ક્રિયા થાય, ફોલ્ટ લાઈનો પેદા થાય અને આના કારણે જે છે ભૂકંપની અનુભૂતિ થાય.
બીજું કારણ શું છે? પૃથ્વી સપાટી પર થતા ભૂકંપો, મોટાભાગના ભૂકંપો જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે થાય છે. હવે જ્યારે કોઈ પણ વિસ્ફોટ થાય, એક્સપ્લોઝન થાય, તેમાં ગરમી મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, તો જ્વાળામુખીની આસપાસ લગભગ 150 થી 200 કિલોમીટર વિસ્તારમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે. ઘણી વખત એવું પણ બને કે ભાઈ અંદર જે છે લાવા ધગધગતો હોય, એ કોઈ જગ્યાએ બહાર ના આવી શકે, તો એ જે છે કોઈ નબળા જે છે પાર્ટ ઉપર દબાણ કરશે, એટલે કે કોઈ જમીન જ્યાં નબળી હશે તો એ જે છે બરાબર જમીન તરફ જવાનો પ્રયત્ન કરશે, ત્યાં જે છે નીકળવાનો પ્રયત્ન કરશે. તો એટલા માટે આખી જે છે પૃથ્વીની સપાટીની નીચેનો જે વિસ્તાર છે ત્યાં ભૂસંચલન અનુભવાય છે. બીજું છે કે ભાઈ જ્યારે પૃથ્વીની સમતુલાની સ્થિતિ ખોરવાય છે, ત્યારે સમતુલાના પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઊંડાઈએ મેઘમાનું સ્થળાંતર થાય છે. આવું કેમ? કે પૃથ્વીની અંદરનો પાર્ટ તો જે છે લિક્વિડ છે, અને લિક્વિડ હોય, માનો કે એક જગ્યા પર જે છે વધારે જે છે એનું સંકેન્દ્રણ થઈ જાય તો શું કરવું પડે? બરાબર, માનો કે આપણે જે છે કોઈ બલૂનમાં પાણી ભરીએ અને પછી જે છે પાણી જે છે બેલેન્સ ના થાય, તો એની અને પાણી પોતાની જાતે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરશે. તો એવું જ છે કે અંદરનો ભાગ તો કેવો છે કે ભાઈ અંદરનો ભાગ તો લિક્વિડ છે, એટલે મેઘમાં એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનો પ્રયત્ન કરશે, અને આટલો બધો મેઘમાં એક જગ્યાથી બીજી જગ્યાએ જાય તો શું થાય? ખડક સ્તરોમાં ધ્રુજારી થાય, કંપન ઉત્પન્ન થાય, અને જે છે પામીરના ઉચ્ચ પ્રદેશ નજીક આવેલા હિન્દુકુશ હારમાળાઓમાં આ કારણસર ભૂકંપ થાય છે. તેની અસર બહુ દૂર સુધી થાય છે. એપ્રિલ 2015માં નેપાળમાં ભૂકંપ જે આવ્યો એ બિહારના ભારત સુધી આપણે અનુભવાયો હતો. તો આના માટે આ કારણો જવાબદાર છે. ત્યાર પછી વાત કરીએ કે પૃથ્વીની સપાટી પર કેટલું જે છે પાણી સપાટી નીચે ઉતરે છે. જો આ પણ જે છે કેવી રીતે જવાબદાર બને, જુઓ કે આપણે જે છે પૃથ્વીની સપાટી પર વરસાદ પડે અથવા તો જે છે બરાબર કોઈ પણ પાણી જે છે આપણે ભૂગર્ભમાં ઉતરે. હવે અંદર તો શું છે? ગરમી છે, ગરમીના કારણે શું થશે? પાણીનું જે છે વરાળમાં રૂપાંતર થશે, ને વરાળ આપણે જાણીએ છીએ કે પાણી કરતાં વધારે જગ્યા રોકે, તો વરાળ પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા રોકે. તો વરાળના આ દબાણના કારણે પૃથ્વીના જે છે નબળા જે છે ભૂપૃષ્ઠીય ભાગોમાં ભૂકંપ પેદા થાય. વરાળ અંદર તો ગઈ, તો પાણી ગયું અને વરાળ બન્યું, તો પાણી કરતાં વરાળ વધુ જગ્યા રોકે તો બહાર નીકળવાનો પ્રયત્ન કરશે ને. આપણે પ્રેશર કુકરમાં કેવી રીતે જે છે વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ, તો આપણે જે છે એમાં વિસલ મૂકીએ છીએ, તો એ સીટીની મદદથી બહાર આવી જાય છે. પણ સીટી ના હોય તો શું થાય? કુકર જ ફાટે ને. તો એટલા માટે ભગવાને જે છે આ જ્વાળામુખી અને ભૂકંપ એક પ્રકારે જે છે કેવી રીતે મૂક્યા છે? સેફટી વાલ તરીકે મૂક્યા છે. આપણે ઘણી વખત ભણીએ પણ છીએ કે સેફટી વાલ કેમ છે ભાઈ? તો સેફટી વાલ એટલા માટે કે ભાઈ જે વધારાનું દબાણ છે, વધારાનું જે છે ને પ્રેશર છે, એ કોઈક ને કોઈક નબળા ભાગથી બહાર આવી જાય, તો નબળા ભૂપૃષ્ઠીય ભાગોમાં જે છે ભૂકંપ પેદા થાય છે. અને છેલ્લે છે કે માનવી પૃથ્વી ઉપર સુરંગ અને ખાણ ખોદે છે, પૃથ્વીના પેટાળમાં ખનિજ તેલ બહાર કાઢે છે, બંધોનું નિર્માણ કરે છે, મોટી ગગનચુંબી ઇમારતો બનાવે. એના કારણે શું થાય ભાઈ? ઇમ્બેલેન્સ થાય. તો રેલવેના સડકો, જમીન સમથળ બનાવે, ભૂગર્ભમાં જે છે અણુ ધડાકાના પ્રયોગો કરે, તો એની સ્થાનિક ક્ષેત્ર પર ભૂકંપ જે છે પેદા થાય. શું થાય ભાઈ? અસમતુલા થાય, તો પૃથ્વી પોતાની રીતે સમતુલા બનાવવાનો પ્રયત્ન કરશે. કોઈ જગ્યાએથી જે છે ઘણો બધો ભૂમિભાગ નીકળી જાય તો ત્યાંનું વજન ઘટી જાય, તો ક્યાંક ને ક્યાંક બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે ને. તો આ બેલેન્સ કરવાના પ્રયત્નના સ્વરૂપમાં આપણને ક્ષેત્રીય સ્તર પર આવા ભૂકંપો અનુભવાય. અને છેલ્લે પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલન, હિમપ્રપાત, મોટા કદના ખડકો ખસી જવાથી, અવકાશીય ઉલ્કાઓ પડવાથી પણ જે છે કોઈ જગ્યાએ ભૂકંપો સર્જાય છે. તો આ અલગ અલગ કારણો આપણે સમજ્યા. હવે ભૂકંપની અસરો શું થાય? ભૂકંપની અસરો શું? તો જુઓ, ભૂકંપની વિનાશક અને સર્જનાત્મક અસરો આપણને જોવા મળે. બંને પ્રકારની અસરો જોઈશું કે ભૂકંપના કારણે હજારો લોકોના મૃત્યુ થાય, અને આપણે જોઈ શક્યા કે 2001માં જે 26 જાન્યુઆરીના દિવસે ભૂકંપ આવ્યો ભુજમાં, 7.9 રિક્ટર સ્કેલ પર હતો, તે છતાં હજારો લોકો જે છે એમાં મૃત્યુ પામ્યા છે. એવી રીતે તુર્કીનું ટેજિયર્સ નગર, જાપાનનું ટોકિયો, યુગોસ્લાવિયાનું સ્કોપ્જી શહેર, કેટલાક વિસ્તારો ભૂકંપના કારણે તારાત થઈ ગયા છે. ઘણા મકાનો ધરતીમાં ગરકાવ થઈ ગયા છે, સડકોમાં ભંગાણ પડ્યું, પાણી, વીજળી વગેરે વ્યવસ્થા ક્ષતિગ્રસ્ત બની. ભૂકંપના કારણે ક્યારેક નદીઓ પોતાનો વહન માર્ગ બદલે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે સિંધુ નદી જે છે આપણા ક્યાંથી વહેતી હતી? કચ્છમાંથી વહેતી હતી. એને પોતાનો માર્ગ જે છે ભૂકંપના કારણે બદલી દીધો. તો 1950માં અસમમાં આવેલા ભૂકંપના કારણે દિહાંગ અને બ્રહ્મપુત્ર નદીએ પોતાનો વહન માર્ગ બદલી નાખ્યો. અસમમાં જે સુબનસિરી નદીનો બંધ જે છે તૂટી ગયો. ભૂતકાળમાં સિંધુ નદી કચ્છના અખાતને મળતી હતી, પણ હાલમાં તે પાકિસ્તાન થઈને વહે છે. તો ભૂકંપને કારણે જે સડકો તૂટી પડે છે, રેલવેના પાટા વળી જાય, નદીઓ પરના પુલ અને બંધ તૂટી જાય. તો આ બધું જ આપણને શું બતાવે છે કે ભાઈ ડિસ્ટ્રક્શન ઘણું બધું થાય. માનવ જાનમાલની હાનિ પણ જે છે મોટા પ્રમાણમાં થાય. તો ક્યારેક જે છે ઘણા કુદરતી પરિબળો બદલાય, જેમ કે નદી પોતાનો માર્ગ બદલે, ઘણી જગ્યાએ પાણી હોય ત્યાં જમીન આવી જાય, જમીન હોય ત્યાં પાણી જતું રહે, આવી ઘણી બધી ઘટનાઓ બને. તો
સમુદ્રો કે મહાસાગરના તળભાગે થતા ભૂકંપને કારણે સુનામી પણ આવે છે, અને સુનામી તમને ખબર જ છે 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક જે ઉદ્ભવી હતી, તો અંદમાન નિકોબાર, શ્રીલંકા બધા જગ્યા પર કેટલું બધું ડિસ્ટ્રક્શન થયું હતું. તો તમિલનાડુના કોરોમંડલ કિનારા પર સુનામી જે છે મોજા ફરી વળ્યા હતા, જેના લીધે ઘણું નુકસાન થયું હતું. ભારતના દક્ષિણમ સ્થળ તરીકે જાણીતા ઇન્દિરા પોઈન્ટનો મોટો ભાગ ભૂકંપના લીધે આ સમુદ્રના પાણીમાં જે છે ગરકાવ થઈ ગયો છે. આ પ્રકારના મોજા સમુદ્ર કિનારાના શહેરો અને બંદરોને પારાવાર નુકસાન પહોંચાડે છે. વિચારો કે ભાઈ સુનામી આવે તો આપણું જે છે ને બહુ ખર્ચો કરીને બનાવેલો પોર્ટ હોય તો એને કેટલું બધું નુકસાન થાય, તો એની જે છે ભયાનક અસરો દેખાય છે. હવે બીજી તરફ સર્જનાત્મક અસરોની વાત કરીએ તો જો ભૂકંપના કારણે આપણે પૃથ્વીની સંરચના વિશે જે છે જાણકારી મળી શકે છે, આપણે જે છે અંદરની જે છે ભાગો વિશે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. ભૂકંપના કારણે ખડક સ્તરો પર લાગતા ખેંચાણને દબાણ બળથી સ્તરભંગ અને ગીરીકરણ અનુભવાય છે. પરિણામે ફાટ, ખીણો, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખંડીય છાજલી વગેરે ભૂમિ આકારો રચાય છે. નવા જળ સ્ત્રોત પ્રાપ્ત થાય છે. તો ક્યારેક કુદરતી ઘટનાઓ બને એના કારણે નવા નવા જે છે ને ભૂભાગો બને છે, અને ઘણી જગ્યાએ આપણને જળ સ્ત્રોત પણ પ્રાપ્ત થાય છે. ભૂકંપના ખડકોમાં થતી ઉથલપાથલના કારણે અનેક ખનિજો પ્રાપ્ત થાય છે. જે બધી બહાર આવશે તો કુદરતી વાયુ અને ખનિજ તેલ ભંડારની જાણકારી મેળવવા અને તે વિષયક સંશોધન કાર્યો કરવામાં મદદ મળે. તો આપણને ખબર પડે કે ભાઈ હા, આ ભાગોમાં પણ જે છે ક્યાંક ને ક્યાંક અંદરના ભાગમાં આવી ખનિજો આપણને મળી શકે. મધદરિયે ક્યારેક નવા ટાપુઓ કે દ્વીપ સમૂહ અસ્તિત્વમાં આવે છે. કલકત્તાની દક્ષિણે બંગાળની ખાડીમાં રચાયેલા ન્યૂમૂર ટાપુ આનું એક ઉદાહરણ છે. મેં કીધું એ પ્રમાણે કે ઘણી જગ્યાએ જમીન હોય ત્યાં જે છે પાણી આવી જાય, પાણી હોય ત્યાં જમીન આવી જાય. તો આવી રીતે પણ જે છે આપણને મોટા ફેરફારો જોવા મળે છે. હવે ભૂકંપ જે છે પ્રકારની વાત કરીએ તો ભૂકંપ જે છે એની ઉત્પત્તિના પ્રકારે ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે અને સ્થાનના આધારે જે છે એના પ્રકાર પડે. તો સૌથી પહેલા આપણે ઉત્પત્તિના આધારે જોઈએ તો કાં તો કુદરતી હશે કાં તો કૃત્રિમ હશે. કુદરતી હશે તો જ્વાળામુખીના આધારે થઈ શકે, ભૂસંચલનીય થઈ શકે, સમસ્થિતિક થઈ શકે, મહાસાગરના ભૂકંપ થઈ શકે. કૃત્રિમ તો ખબર જ છે ભાઈ, કૃત્રિમ એનો મતલબ કે માનવ પ્રવૃત્તિઓના આધારે થશે. ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે કે છીછરા ભૂકંપ, મધ્યવર્તી અને ગહન ભૂકંપ. આપણે હમણાં જોયું ને કે જો ભૂકંપનું કેન્દ્ર જે છે એ 70 કિલોમીટરની આસપાસ હોય, પછી એની નીચે હોય તો એ કેન્દ્રના આધાર પર, ઊંડાઈના આધાર પર આપણે ભાગ પાડી શકીએ. અને સ્થાનના આધારે કે ભાઈ કોઈ એક પર્ટિક્યુલર જે છે બરાબર સ્થાનિક ભૂકંપ છે અથવા સમુદ્રી ભૂકંપ છે, તો કઈ જગ્યા પર છે ભૂકંપ, એના આધાર પર જે છે એના પાડ આપણે પાડી શકીએ. તો આ ભૂકંપના પ્રકાર છે. ભૂકંપ માપવાના જે છે 2 માપક્રમ છે. આ જે છે મોસ્ટ આઈએમપી છે, આના ઉપર થોડું ધ્યાન આપજો. ભૂકંપ આપણે જે છે કેવી રીતે માપી શકીએ, બરાબર? આપણને કોઈ પણ વસ્તુ હોય ને, આપણે ખાંડ લેવી હોય તો 2 કિલો 5 કિલો આપણે લઈએ છીએ. કોઈ પણ વસ્તુ કોઈ પણ એક એકમમાં માપવું પડે તો આપણને એનો અંદાજ હોય ને, આપણે કમ્પેરિઝન કેવી રીતે કરી શકીએ? તો કમ્પેરિઝન કરવા માટે જે છે આપણી પાસે જે છે માપક્રમ છે 2. એક તો છે રિક્ટર સ્કેલ. તો રિક્ટર માપક્રમ તે ભૂકંપની શું માપે છે? તીવ્રતા માપે છે. જ્યારે મર્કાલી માપક્રમ એ ભૂકંપની વ્યાપકતા માપે છે. આમ જોવા જતા જે છે ખરેખર જે છે એવું લખવું જોઈએ કે મર્કાલી જે છે તીવ્રતા માપે છે અને જે રિક્ટર સ્કેલ છે, બરાબર, પણ ઇંગ્લિશની જે છે વાત કરીશું, આપણે ઇંગ્લિશમાં લખીશું એટલે તમને થોડો ખ્યાલ આવે. તો રિક્ટર સ્કેલ પર આપણે શું માપીશું? રિક્ટર સ્કેલ પર આપણે મેગ્નિટ્યુડ માપીશું. શું માપીશું? ધ્યાન આપજો, મેગ્નિટ્યુડ. અને જે ભૂકંપની તીવ્રતા છે એ મર્કાલી જે છે સ્કેલ માપે તો એને આપણે ઇન્ટેન્સિટી કહીશું. ફરક શું છે એની થોડી વાત કરીએ, બરાબર? રિક્ટર સ્કેલ વિશે તમે જોયું હશે કે આપણે સિસ્મોગ્રાફ પર જે છે ભૂકંપ કેટલી તીવ્રતાનો છે એવું બોલીએ છીએ આપણે. એ એકચ્યુઅલી શું છે? મેગ્નિટ્યુડ છે, કે કેટલી તીવ્રતાનો ભૂકંપ છે, મેગ્નિટ્યુડ કેટલું છે. પણ એ મેગ્નિટ્યુડ જે છે અલગ અલગ ભૂમિ પર જે છે એની જે છે અસરો અલગ અલગ હશે. માનો કે કોઈ એક વિસ્તાર જે છે જે મજબૂત જમીન ધરાવતો હશે ત્યાં જે છે ભલે મેગ્નિટ્યુડ વધારે હશે પણ એની અસર ડિસ્ટ્રક્શન ઓછું હશે. જ્યારે જે નબળો ભાગ હશે તો ત્યાં મેગ્નિટ્યુડ ઓછું હોવાથી પણ જે છે ત્યાં નુકસાની વધારે હશે. તો જે વ્યાપકતા છે ને, જેને આપણે જે છે એકચ્યુઅલીમાં ઇન્ટેન્સિટી કહીએ છીએ, ઇન્ટેન્સિટી કોની મદદથી માપી શકાય? ઇન્ટેન્સિટી જે છે માપી શકીએ છીએ આપણે મર્કાલી સ્કેલથી. દાખલા તરીકે ભુજમાં ભૂકંપ આવ્યો તો એનાથી કેટલું નુકસાન થયું અને ઘણી બધી બિલ્ડિંગો તૂટી ગઈ, જાનમાલનું નુકસાન થયું. તો એ એકચ્યુઅલીમાં વ્યાપકતા કહેવાશે કે ભાઈ એક ભૂકંપની જે છે તારાજી કેટલી છે, એનાથી અસરો કેટલી થઈ છે. તો વ્યાપકતા માપવા માટે જે છે આપણે જે યુઝ કરીએ છીએ મર્કેલી સ્કેલ છે. તો કોઈ એક 2 પ્રદેશોમાં જે છે રિક્ટર સ્કેલ પર સમાન માપ હોય પણ કોઈ એક ભાગમાં નુકસાની ઓછી હશે અને કોઈ એક ભાગમાં નુકસાની વધારે હશે, તો મર્કેલી સ્કેલથી આપણે માપી શકીશું કે ભાઈ એક ભૂકંપ જે છે કેટલો વિનાશક બન્યો, બરાબર? એ જે છે એકચ્યુઅલીમાં વ્યાપકતા છે, એ છે એકચ્યુઅલીમાં ઇન્ટેન્સિટી. તો સંભવિત ભૂકંપ ક્ષેત્રો કયા છે?
ધ્યાન આપજો કે મોટાભાગના સંભવિત ભૂકંપ ક્ષેત્રો સમુદ્ર તળિયે અને ભૂમિખંડો પર નબળી ભૂપૃષ્ઠ રચના ધરાવતા વિસ્તારોમાં આવેલા છે. તો પહેલા તો પેસિફિક કિનારાનો પટ્ટો, મેં વાત કરી એ પ્રમાણે પેસિફિક જે છે ઓશિયનની આસપાસ 68% ભૂકંપો અહીંયા જ આવે છે. તો એક તરફ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને એક તરફ જે છે પેસિફિક કિનારા આવેલી રોકીઝ એન્ડીઝ પર્વત શ્રેણીઓ જે છે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકામાં, એશિયા ખંડમાં આ તરફ ચીન, જાપાન, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા અને ન્યુઝીલેન્ડમાં આવેલી પર્વત શ્રેણીઓનો સમાવેશ થાય. તો એવું કહી શકીએ કે આ જે આ તરફ ઉત્તર દક્ષિણ અમેરિકા, આ તરફ જે છે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આ જાપાન ને ભાઈ ચીન, બધા દેશો છે. તો આ વચ્ચેનો વિસ્તાર જેને આપણે રિંગ ઓફ ફાયર કહીએ છીએ, આ વિસ્તારમાં દુનિયાના 68% ભૂકંપ અહીંયા જ આવે છે. પછી મધ્ય વિશ્વનો પટ્ટો છે, તો વિશ્વના 21% ભૂકંપ આ પટ્ટામાં આવે. આ એકચ્યુઅલીમાં કઈ જગ્યા પર છે? જે ભૂમધ્ય સાગર છે ને, તો ત્યાં જે પશ્ચિમ એટલાન્ટિક કિનારાથી શરૂ થઈ પૂર્વમાં પેસિફિક કિનારા સુધી વિસ્તરેલી નવી ગેડ પર્વત શ્રેણીઓ ભૂકંપ સંભવિત ક્ષેત્રો છે. આપણે મેપમાં પણ જોઈશું આને. તો આ પટ્ટામાં ભૂમધ્ય સમુદ્રની જે છે ઉત્તરે આલ્પ્સ અને દક્ષિણે આવેલા એટલાસ પર્વતો અને એશિયામાં આવેલા હિમાલય પર્વત શ્રેણીમાં વધુ ભૂકંપ થાય છે. આ ઉપરાંત હિન્દ મહાસાગર અને એટલાન્ટિકમાં છૂટાછવાયા ટાપુઓ પણ જે છે ભૂકંપના સંભવિત ક્ષેત્રો છે. હવે બીજું કે ભાઈ અત્યારે આપણે ભૂકંપની વાત કરી, તો ભૂકંપમાં આપણે એસ વેવ, પી વેવ અને બધી વાતો કરી દીધી. ભૂકંપને માપીએ કેવી રીતે એની પણ વાત કરી. સાથે સાથે હવે જે છે આપણે વાત કરીશું જ્વાળામુખીની. તો જુઓ, જ્વાળામુખી જે છે એ પ્રસ્ફોટ અને પૃથ્વી સપાટી પર બનતી આકસ્મિક અને અસાધારણ ઘટના છે. સેમ વસ્તુ છે ને, ભૂકંપ પણ આવી જ ઘટના હતી, તો આ પણ આવી જ ઘટના છે. તે પૃથ્વીના મર્યાદિત પ્રદેશોમાં ફેરફાર લાવનારું પ્રાકૃતિક પરિબળ છે. તે મોટા પાયાની અને લાંબા ગાળાની અસરો પેદા કરે છે. ધ્યાન આપજો, મોટા પાયાની અને લાંબા ગાળાની અસરો પેદા કરે. મોટો પાયો કેમ કે ભાઈ ત્યાંથી જે છે જ્યાં પણ જ્વાળામુખી આવશે એની આખી ભૂ સપાટી બદલી નાખશે, ત્યાંની જે સંરચના બદલી નાખશે. અને એની એકવાર જ્વાળામુખી ફાટે તો એની જે છે અસરો લાંબો સમય રહે, લાંબા સમય સુધી એનાથી મેગ્મા નીકળે, પછી ફેલાય, એની આખી રચનાઓ બદલાય, પાછું વર્ષો પછી કદાચ ફાટે. તો મતલબ આ ઘટના જે છે એક એવું નથી કે આજે ભૂકંપ આવ્યો તો એનું પછી પૂરું થઈ ગયું, બરાબર. આ જે છે ઘટના એની અસર જે છે લાંબી હોય, એક મર્યાદિત જે છે પ્રદેશ પૂરતી હશે સીમિત, પરંતુ મોટા પાયાની અને લાંબા ગાળાની અસરો પેદા કરશે. સપાટીના ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ ભૂરસ, રાખ, વરાળ અને બીજા વાયુ દ્રવ્યો ખૂબ વેગથી ઉપરની સપાટી પર આવે. શું શું આવે? ગરમ ભૂરસ પણ હોય, રાખ પણ હોય, વરાળ પણ હોય અને બીજા અલગ અલગ વાયુઓ પણ હોય. આ બધા જે પૃથ્વીની સપાટી ઉપર ઘસી આવે અને સપાટીના નબળા સ્તરોમાં ફાટ કે બાકોર ઉપાડીને બહારની સપાટી પર ફેરવા લાગે છે. આ જ્વાળામુખી જે છે ક્રિયા, એને જ આપણે વોલ્કેનિસિટી કહેવામાં આવે છે. તો વોલ્કેનિસિટી જે છે એટલે કે જ્વાળામુખી જે છે એની ફાટવાની ક્રિયા. તો આ જે છે ક્રિયા આવી રીતે થાય. હવે ધ્યાન આપજો, પૃથ્વીના પેટાળમાં જે માર્ગે જ્વાળામુખી દ્રવ્યો એટલે કે મેગ્મા, વાયુ, રાખ, વરાળ વગેરે બહારની સપાટી આવે છે એને જ્વાળામુખી નળી કહેવાય, વોલ્કેનિક પાઇપ કહેવાય. દાખલા તરીકે અહીંયા જે છે આપણે જોઈએ, બરાબર. ફરીથી હું ડિટેલમાં સમજાવીશ કે ભાઈ આ મેગ્મા ચેમ્બર છે, આ બધું જે છે પૃથ્વીની સપાટી પર બહાર આવવાનો પ્રયત્ન કરશે ને, અને જે માર્ગે આવે છે એને જ આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી નળી કહીએ છીએ. બીજું કે ભાઈ જમીન સપાટી પર અસ્તિત્વમાં આવેલું ગરણી આકારનું બાકોરું કે જે છે જેનાથી જ્વાળામુખી નળી દ્વારા પેટાળના દ્રવ્યો બહારની સપાટી તરફ ફેલાય એને જ્વાળામુખ કહેવાય. તો આ તમને દેખાય છે ને, જ્યાંથી મેઘમાં બહાર આવ્યો, અહીંયાથી રાખ, વાયુ, વરાળ, ટુકડા, જ્વાળામુખી બધું જે છે જે જગ્યા પરથી ફાટીને બહાર આવે, તો એ ગળની જેવું જે છે ભાગ છે, તો એકચ્યુઅલી જ્વાળામુખ અહીંયા કહીએ, જ્વાળામુખ, બરાબર, જેનું મુખ છે. જ્વાળામુખીના આ પ્રસ્ફોટન ક્રિયાનું એટલે કે ઇરપ્શન જે થયું એ વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખ જ્યારે ખૂબ પહોળું બને ત્યારે એને જ્વાળાકુંડ કહેવામાં આવે. માનો કે અહીંયાથી જે છે વારંવાર આવું બન્યા કરે, તો આ જે છે બાકોરું કેવું બનશે? મોટું બનશે, તો એ જ્વાળાકુંડ બનશે, બરાબર. તો જે કેલ્ડેરા જે છે કહેવામાં આવે છે. બીજું, જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્યો જમા થતા જે શંકુ આકારના પર્વતની રચના થાય. જો પહેલા જમીન આવી હશે, અહીંયા લાવા નીકળે, બરાબર, તો અહીંયા જે છે અહીંયા પ્રસરશે, પછી ફરીથી થશે તો આ રીતે પ્રસરશે. આમ કરતા કરતા જે છે જે અહીંયા પર્વત બનતો જશે, આ શંકુ આકારનો જે પર્વત બનતો જશે ને આપણે જ્વાળામુખી પર્વત કહીશું, વોલ્કેનિક માઉન્ટેન કહીશું. તમે જુઓ કે જાપાનમાં ફુજી માઉન્ટેન, આ બધા માઉન્ટેન કેવા છે? વોલ્કેનિક માઉન્ટેન છે. તો જ્વાળામુખી નળી ઉપર કટોરા જેવી આકૃતિ રચાય એટલે ક્રેટર કહેવાય છે. તો આ એક સમય શું થશે કે ભાઈ આ જે ઉપર જે જ્વાળામુખ બન્યું પછી જે છે પહોળું થતું જશે, અને પછી જે છે એક કટોરા જેવી રચના થશે, અને એમાં જે છે, બરાબર, માનો કે જ્વાળામુખી શાંત થઈ ગયો, પછી એમાં શું થશે? પાણી ભરાશે, અને પાણી ભરાશે તો ત્યાં શું બનશે? ક્યાંક ને ક્યાંક જે છે સરોવર બનશે, તો એ સરોવરને શું કહેવાશે? ક્રેટર કહેવાશે.
કહેવાશે? ક્રેટર કહેવામાં આવશે. તો હવે આના જ જે છે થોડું મોટા જે છે પાયા પર જોઈએ આપણે કે જુઓ તમે કે ભાઈ આ જમીનની અંદરથી આ નળીના મારફતે જે છે, જે જ્વાળામુખી નળી કહેવાય, આના મારફતે જે છે જ્વાળા જે છે મતલબ એનાથી રાખ, વાયુ, વરાળ, ખડક ટુકડા બહાર આવશે. ઘણીવાર જે છે અહીંયા પણ જશે, ઘણીવાર અહીંયા જમીન પ્રદેશ નાનો હશે તો થોડા ઘણા અહીંયાથી પણ નીકળી જશે, એટલા માટે એને ઉપજ્વાળામુખી કહેવામાં આવશે ને સેકન્ડરી. હવે આ શું થશે કે ભાઈ અહીંયા જે છે આ બધો વિસ્તારમાં જે છે ફેલાતો જશે અને આ બાકોરું જે છે મોટું મોટું થતું જશે. તો પહેલા શરૂઆતમાં જ્યાં સુધી જ્વાળા નીકળતો હશે ત્યાંથી જે છે એને સેલરે કહેવામાં આવશે. પછી શું થશે કે ધીમે ધીમે આ શાંત થશે તો અહીંયા જે છે એક તળાવ જેવી રચના થશે, એક કટોરા જેવી રચના થશે. એને આપણે શું કહીશું? ક્રેટર કહીશું, જેમાં પાણી ભરાશે. અને પાણી ભરાવાથી જે છે શું થાય? એ પાણી ભરાવાથી ત્યાં સરોવરની રચના થાય. તો આ રીતે આટલું તમને આવડવું જોઈએ. હવે આના માટે જે છે કારણો શું જવાબદાર? જેમ જો આપણે ભૂકંપની વાત કરીએ તો અહીંયા જ્વાળામુખીની પણ વાત કરીશું. તો સૌથી પહેલું કારણ છે પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. કે પૃથ્વીની ઉત્પત્તિ થાય ત્યારે ગરમ વાયુમય ગોળો હતો. આપણે પહેલા ચેપ્ટરથી આ ભણતા આવ્યા છીએ. પછી ભૂકવટનો ભાગ જે છે ઠરીને નક્કર થઈ ગયો, એટલે ઉપરનો ભાગ તો ઘન થઈ ગયો, પણ હજુ અંદરનો ભાગ તો ગરમ જ છે. અને એટલા માટે શું થાય કે પૃથ્વીના પેટાળમાં યુરેનિયમ, રેડિયમ, થોરિયમ જેવા કિરણોત્સર્ગી ખનિજ દ્રવ્યોના કિરણોત્સર્ગી વિઘટનથી ઉત્પન્ન થતી ગરમીના લીધે પૃથ્વીનું પેટાળ જે છે ગરમ રહે. અને ગરમ પેટાળ જે છે એના કારણે શું થાય? ભાઈ લિક્વિડ ફોર્મમાં પણ છે, એમાં હલનચલનો ઘણા બધા થાય છે. પછી મેઘમાં જમીન સપાટીની નબળી સ્તર રચનાવાળા વિસ્તારોમાં કોઈ કારણસર ઉપરના ખડક સ્તરનું જે છે દબાણ ઓછું થતા પેટાળની ગરમીને કારણે એક ખડક પદાર્થો મેઘમામાં ફેરવાય છે. માનો કે કોઈ એક પદાર્થ નીચે છે, એના ઉપર બરોબરનું દબાણ પડે છે, તો ત્યાં સુધી એ દબાઈ રહેશે. પણ માનો કે ઉપરનું જે છે દબાણ થોડું ઓછું થાય તો આ નીચેનો પદાર્થ શું થશે? ઉપર જે છે આવવાનો પ્રયત્ન કરશે. તો એવી રીતે કહેવાય ને કે ભાઈ સ્પ્રિંગ દબાઈ રાખીએ પણ જેવું દબાણ ઓછું થાય સ્પ્રિંગ ઉછળે. તો આવી કામ અહીંયા પણ છે કે ભાઈ દબાણ જેવું ઓછું થાય તો પેટાળની ગરમીના કારણે આ ખડક પદાર્થો જે છે મેઘમામાં ફેરવાય છે. આ રીતે પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાનો ઉદ્ભવ જ્વાળામુખી પ્રસ્ફોટન માટે જવાબદાર છે. તો ખડક સ્તરો જે છે મેઘમામાં ફેરવાય અને એ મેઘમા જે છે પૃથ્વીની સપાટી પર આવવાનો પ્રયત્ન કરે. વાયુ અને વરાળનો ઉદ્ભવ. તો મેઘમાનું કદ વિસ્તરણ થવાના કારણે તેમાં રહેલી ગરમીના લીધે વિવિધ વાયુઓ ઉત્પન્ન થાય. ખડક સ્તરોની ફાટો દ્વારા પૃથ્વી સપાટી નીચે ઉતરેલું પાણી મેઘમાના સંસર્ગમાં આવે તો વરાળમાં રૂપાંતર થઈને આપણે જાણીએ છીએ કે વરાળ જે છે વધુ જગ્યા રોકે છે. તો સાગર મહાસાગરના પાણી પેટાળમાં જતું તેમાંથી પણ વરાળ ઉદ્ભવે અને આ વરાળ જે છે એટલી બધી અંદર જાય તો પૃથ્વી સપાટી પર જે છે ને પ્રસ્ફોટનથી ઘસી આવે. સાથે મેઘમાનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. પાણી કરતા વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે છે. પેટાળમાં રહેલી આ વરાળને પૂરતી જગ્યા અને મોકળાશ ના મળતા તે ખૂબ જ વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે. પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ ભૂસપાટી પર ધકેલે છે. પરિણામે પોચા ખડક સ્તરોને તોડી ધડાકા સાથે અથવા શાંત રીતે બહાર ઘસી આવે છે. આને જ આપણે જ્વાળામુખી પ્રસ્ફોટન કહીએ છીએ. તો જ્વાળામુખી માટેનું કારણ શું છે? ગરમી. ખૂબ જ ગરમી છે. એ ગરમીના કારણે ત્યાં હલનચલન થાય છે, દબાણોમાં ફેરફાર આવે છે. સાથે અંદર રહેલી ધાતુઓ અલગ અલગ પ્રકારની જે છે એના કિરણોત્સર્ગી જે છે પ્રક્રિયાઓના કારણે એની ગરમી જે છે ટકી રહે છે ને. ગરમી ગરમ ગરમ જ રહે છે પ્રદેશ, અને જેના કારણે આગળની જે છે ચેન સિસ્ટમ બને છે. બરાબર, ડોમિનો ઇફેક્ટ કહી શકો ને, કે આના કારણે જે છે મેઘમાનો ઉદ્ભવ, મેઘમાના કારણે વાયુ વરાળ, વાયુ વરાળના કારણે જે છે ભૂસપાટી પર એનું ઉદ્ભવન થાય છે. ચલો, હવે જ્વાળામુખીના પ્રકારો કયા? પરીક્ષામાં જે છે તમને જે પૂછાય એવા ક્વેશ્ચન અહીંયા હું આપવાનો પ્રયત્ન કરીશ. ધ્યાન આપજો કે જ્વાળામુખીની સ્થિતિ અથવા બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચેના સમય અનુસાર જે છે આપણે પાઠ પાડીએ. પહેલો તો જે સૌથી વધારે તમે જાણો છો, જેને આપણે સક્રિય જ્વાળામુખી કહીએ છીએ, એક્ટિવ વોલ્કેનો કહેવામાં આવે. આ એક્ટિવ વોલ્કેનો એટલે શું? કે જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા સતત ચાલુ રહેતી હોય. એકવાર જ્વાળામુખી ફાટ્યો પછી એ ચાલુ રહેતો હોય. હવે આ જે છે સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે. તો ઇટલીમાં આવેલો એટના જ્વાળામુખી તેનું ઉદાહરણ છે, જેના 2500 વર્ષથી સક્રિય. સિસિલીના લિવારી ટાપુ પર આવેલો જે છે સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીમાં આશરે 15 મિનિટ પછી વિસ્ફોટ થયા કરે છે. હવે હમણાં થોડી સમય પહેલા જીપીએસસીની પરીક્ષામાં જે છે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સ્ટ્રોમ્બોલી જે છે એ સેના તરીકે ઓળખાય છે. બરાબર, દીવાદાંડી તરીકે ઓળખાય છે. કયા મહાસાગરની દીવાદાંડી તરીકે ઓળખાય છે? કેમ કે ત્યાં જ્વાળામુખી સતત જે છે ને 15 મિનિટે વિસ્ફોટ થાય, એટલે લોકોને ખબર પડે કે હા આ તરફ તો આ જ્વાળામુખી છે, તો એના આધારે દિશા નક્કી કરી શકે. દીવાદાંડી તરીકેનું કામ કરે છે. તો દક્ષિણ અમેરિકામાં આવેલો જે છે કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો દિખતો જ્વાળામુખી છે સ્ટ્રોમ્બોલી. જે છે જુઓ અહીં લખ્યું છે સ્ટ્રોમ્બોલી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે.
હમણાં જ પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે જીપીએસસીની રિસન્ટલી એક એક્ઝામમાં, કદાચ મેં સોલ્વ પણ કરાયો છે. કારણ કે તેમાંથી નીકળતા સળગતા વાયુના પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય છે. ભારતમાં અંદમાન દ્વીપ સમૂહમાં આવેલો બેરન ટાપુ સમયાંતરે સક્રિય બને છે, તેથી તે પણ જે છે સક્રિય જ્વાળામુખી છે. તો આપણી પરીક્ષામાં એક સવાલ સૌથી વધારે આવે કે ભારતનો એકમાત્ર એક્ટિવ વોલ્કેનો કયો છે? તો બેરન આઇલેન્ડ જે છે, બરાબર. તો એ બેરન આઇલેન્ડ જે છે અંદમાન દ્વીપ ઉપર આવેલો છે, એમાં સમૂહમાં આવેલો છે ને એ જે છે એક્ટિવ જ્વાળામુખી છે. હવે વાત કરીશું આપણે સુપ્ત જ્વાળામુખી. સુપ્તનો મતલબ થાય ડોર્મેન્ટ, બરાબર. ડોર્મેન્ટ એટલે કે વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી, કે ભાઈ વર્ષો પહેલા ફાટ્યો હતો, પછી એકદમ બહુ શાંત થઈ ગયો ને પછી વર્ષો પછી ફાટે, તો એને આપણે જે સુપ્ત જ્વાળામુખી કહીએ. જેમ કે ઇટલીનો જે છે વિસુવિયસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણો વર્ષો સુધી સુપ્ત અવસ્થામાં રહ્યા પછી 1931માં તેનું પુનઃ પ્રસ્ફોટન થયું, પછી પાછું ફરીથી સૂઈ ગયો. તો ઇન્ડોનેશિયાના જે છે ક્રાકાકોટા, ચીલીમાં આવેલો છે ને એકોન્ગાવા અને જાપાનનો ફુજિયામાં સુપ્ત જ્વાળામુખી છે. તો ધ્યાન આપજો, સુપ્ત જે છે શું છે કે એકવાર ફાટે પછી બીજી વાર ના ફાટે એવું નહીં, પણ એ ફાટવામાં બહુ લાંબો સમય લે તો સૂઈ જાય ને, તો એટલા માટે એને આપણે ડોર્મેન્ટ વોલ્કેનો કહીએ. એક્ટિવમાં શું હોય, સતત જે છે એક પ્રક્રિયા ચાલુ જ હોય, એક નિશ્ચિત અંતરાલ ઉપર જે છે પ્રક્રિયા ચાલુ હોય. જ્યારે અહીંયા શું હોય કે લાંબો વિરામ લે. અને ત્રીજા હોય છે નિષ્ક્રિય જ્વાળામુખી, જેના એક્સટિંક્ટ વોલ્કેનો કહેવામાં આવે. આ જ્વાળામુખી શું હોય, નિષ્ક્રિય બની ગયા. તેમાં શું ભરાઈ જાય, પાણી ભરાઈ જાય. પાણી ભરાઈ જાય તો શું બને, સરોવર બને. તો ભવિષ્યમાં વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ના હોય એવા જ્વાળામુખીને આપણે શું કહીશું ભાઈ, કે આ તો નિષ્ક્રિય જ્વાળામુખી છે. જેમ કે આફ્રિકામાં જે કિલીમંજારો છે, મ્યાનમારનો પોપા, ઈરાનનો કો સુલતાન અને બંગાળની ખાડીમાં અંદમાનમાં આવેલો જે છે નારકોન્ડમ નિષ્ક્રિય જ્વાળામુખી છે. ધ્યાન આપજો, નારકોન્ડમ નિષ્ક્રિય છે પરંતુ બેરન જે છે એક્ટિવ છે. હવે જો કે આ પ્રકારે આપણે જે છે પાર્ટ પડે. હવે આપણે બેરન આઇલેન્ડની થોડી વાત કરીએ. જો આ છે ભાઈ, બરાબર, ભારત. આ જે છે અંદમાન નિકોબાર, બરાબર. આ અંદમાન નિકોબાર, આ પોર્ટ બ્લેર એની સિટી છે. તો અહીંયા ક્યાંક જે છે બરાબર આવેલું છે, એ શું આવેલું છે, બેરન આઇલેન્ડ આવેલું છે. તો બેરન આઇલેન્ડ જે છે અંદમાન જે છે દ્વીપ સમૂહનો પાર્ટ છે અને એક્ટિવ વોલ્કેનો છે. આ જે છે બેરન આઇલેન્ડની ઇમેજ પણ છે. બેરન આઇલેન્ડ જે એક્ટિવ વોલ્કેનો છે તમે જોઈ શકો છો, આ એની ઇમેજ છે. હવે બીજી તરફ જે છે આ વિસ્તાર તમે જુઓ, આ સાઉથ અમેરિકા, આ ઉત્તર અમેરિકા, આ તરફ યુરેશિયન પ્લેટ છે. તો આ જે વિસ્તાર છે જ્યાં સૌથી વધારે જે છે વોલ્કેનો ફાટે છે. તો વોલ્કેનો પ્લેટ પણ જે છે આ જ કહી શકો, રિંગ ઓફ ફાયર પણ કહી શકો. હવે જ્વાળામુખી જે છે એનીથી વિનાશાત્મક અસરો કઈ થશે? સિમ્પલ છે ને, કે ભાઈ મહાસાગરના તળમાં જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે સુનામી, અસાધારણ સમુદ્ર મોજા ઉત્પન્ન થાય, જેના કારણે સમુદ્ર કિનારાના નજીકના ક્ષેત્રોમાં ભારે વિનાશ સર્જે છે. 1893માં ફાટેલા ક્રાકાકોટા જ્વાળામુખીના કારણે સુનામી મોજાથી જાવા, સુમાત્રા કિનારાના જે પ્રદેશો છે ખૂબ ભારે નુકસાન થયું. તો સીધી વસ્તુ છે કે ભાઈ જ્વાળામુખીથી સુનામી આવે, સુનામીથી સૌથી વધારે નુકસાન થાય. બીજું, જ્વાળામુખીમાંથી નીકળતા ગરમ વાયુઓ, ગરમ રાખ, ગરમ લાવા રસ તેના ક્ષેત્રમાં ચારે બાજુ વિનાશ સર્જે છે. તો ઇટલીનો જે છે વિસુવિયસ ફાટવાથી, ગરમ રાખ અને ગુંગળાવાથી જે અત્યાર સુધીમાં જે છે ઘણા લોકોના મૃત્યુ થયા છે. થોડા સમય પહેલા તમારે કમેન્ટ કરવાની છે. થોડા સમય પહેલા એક દેશમાં આવો જ્વાળામુખી ફાટ્યો હતો ને ત્યાં ઇમરજન્સી લગાવવામાં આવી હતી અને ત્યાંથી લોકોને જે છે ઇવેક્યુએટ કરવામાં આવ્યા હતા. આસપાસના વિસ્તારમાંથી રહેતા લોકોને જે છે ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. તો એ કયો દેશ છે કહેજો ખાસ. બીજું કે જ્વાળામુખીથી ક્યારેક હાઇડ્રોજન, કાર્બન જે છે ડાયોક્સાઇડ ને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ નીકળે છે, જે વાતાવરણને પ્રદૂષિત પણ કરે છે. બીજું છે સમુદ્ર તળિયે જ્વાળામુખીનું જે પ્રસ્ફોટન થાય ત્યાં જે છે સમુદ્ર જીવો જે છે નાશ પામે છે, એટલે કે ત્યાં પણ સાગરીય પરિસ્થિતિમાં અસંતુલન સર્જાય છે. જ્વાળામુખીના તીવ્ર પ્રસ્ફોટનથી ભૂકંપ થાય. તો 1980માં અમેરિકાના માઉન્ટ સેન્ટ હેલેન્સ જ્વાળામુખી ફાટ્યો તે દિવસે દર કલાકે આશરે 40 ભૂકંપ થયા હતા. હમણાં થોડા સમય પહેલા તમને સાંભળ્યું હશે જાપાનની અંદર ખૂબ ભૂકંપ આવ્યા. કેટલા બધા ભૂકંપ આવ્યા, બરાબર, એ પણ તમારે કમેન્ટ કરવાની છે. આ જે છે હું તમને જે કામ આપું છું ને એ તમારું નાનું મોટું રિસર્ચ હશે, જેનાથી તમે એ બધી બાબતો વિશે થોડું જાણશો. તો જુઓ, બીજું કે ભાઈ અમેરિકાના હવાઈ ટાપુમાં થોડા સમય પહેલા જે એક વોલ્કેનો ફાટ્યો, એ વોલ્કેનોનું નામ શું છે અને એ વોલ્કેનોની ખાસિયત શું છે કે જેના કારણે એ બહુ ફેમસ છે? હવાઈ ટાપુ પર આવેલો વોલ્કેનો છે. ચલો આગળ. જ્વાળામુખી પ્રસ્ફોટનની કુદરતી આફત છેવટે તો માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. જ્વાળામુખી વાતાવરણમાં ભળતી રાખતી હવાઈ પરિવહન વ્યવસ્થા પણ અવરોધાય છે. એ તો જાણીએ છીએ કે હવામાનમાં કંઈક પણ ફેરફાર થશે તો આપણું જે છે બરાબર બધી ફ્લાઇટો બંધ, બરાબર, બેડ વેધર તો ફ્લાઇટો બંધ.
હવે એની થોડી સર્જનાત્મક અસરોની વાત કરીએ કે ભાઈ સારી અસરો શું છે. તો સર્જનાત્મક અસરોની જો વાત કરીએ તો સારી અસરોમાં સૌથી પહેલા તો પ્રાકૃતિક સુરક્ષા વાલ તરીકે કામ કરે, સેફ્ટી વાલ તરીકે કામ કરે. તો જે જગ્યા પર જે છે બરાબર જે જ્વાળામુખી ફાટશે ત્યાંથી મેઘમાં ભારે દબાણવાળા વાયુઓ ભૂગર્ભમાંથી બહાર નીકળી જાય, તો જેના કારણે કોઈ બીજી જગ્યા પર ભૂકંપની શક્યતાઓ ઘટે. બીજું કે જ્વાળામુખી ક્રિયા પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ અને તેની સંરચના સમજવામાં કામ આવે. બીજું છે જ્વાળામુખીથી જે છે લાવારસ ઠરી ગયા પછી એમાં અનેક પ્રકારની ખનિજો પ્રાપ્ત થાય, જે બહાર નીકળશે લાવારસ એમાંથી. લાવારસના અસ્તિત્વ પ્રમાણે બેસાલ્ટ અને ગ્રેનાઇટ જેવા આગ્નેય ખડકનો ઉપયોગ જે છે મકાન બાંધકામમાં થાય. બરાબર. બીજું છે કે લાવાના ખડકો ધોવાયા પછી ફળદ્રુપ જમીનમાં રૂપાંતર થાય. આ જમીનમાં આપણે કપાસ, શેરડી, તમાકુ, ઘઉં વગેરે પાક લઈએ છીએ. આપણે આખો ગુજરાત દખ્ખણનો જે આખો પ્રદેશ છે ને એ લાવાનો જ બનેલો છે અને એના કારણે આપણે કપાસનું ઉત્પાદન લઈ શકીએ છીએ. તો કાળી જમીન જે છે ત્યાંથી બનેલી છે. બીજું જ્વાળામુખીના પ્રસ્ફોટન નીકળતી રાખ તેના આસપાસના ક્ષેત્રોમાં પથરાય છે અને પરિણામે ખેતર અને બગીચાની જમીન ફળદ્રુપ બને છે. ઇટલીમાં વિસુવિયસના પ્રસ્ફોટન પછી તેના ઢોળા ઉપર પથરાયેલી રાખ થકી ફળદ્રુપ બનેલી જમીનમાં દ્રાક્ષનું મહત્તમ ઉત્પાદન થાય. એટલા માટે જે ઇટલી જે છે વાઇન માટે પ્રખ્યાત છે ને, કેમ કે ત્યાં જે છે દ્રાક્ષ ઉત્તમ પ્રકારની દ્રાક્ષ થાય છે. બીજું કે જાપાન, હવાઈ ટાપુ અને આઇસલેન્ડમાં જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા જીઓથર્મલ જે છે મેળવવામાં થાય. તો જાપાન તો જાણો જ છો તમે કે જે જમીનની અંદરની ગરમીથી જે છે વિદ્યુત ઉત્પન્ન કરે છે. બીજું છે કેટલાક સુપ્ત જ્વાળામુખીઓની નજીકના વિસ્તારોમાં નૈસર્ગિક વાતાવરણનું નિર્માણ થાય, અહીં પ્રવાસન ઉદ્ભવે અને એના કારણે જે છે બરાબર જાપાનના ઊંચે જ્વાળામુખી પર્વતથી 50 કિલોમીટર દૂર આવેલા માઉન્ટ એસોની ગણના ઉત્તમ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે થાય. બરાબર. બીજું છે કે ભાઈ ક્રેટરને કાલ્ડેરામાં રચાતા સરોવર કેટલીક વાર નદીઓના શીર્ષ જળ બને છે, જ્યાંથી નવી નદીઓ ઉત્પન્ન થાય. ઇજિપ્તનું વિક્ટોરિયા સરોવર જે છે તેનું ઉદાહરણ છે અને એમાંથી નીકળતી નાઇલ નદી ઇજિપ્તની જીવાદોરી ગણાય છે. તો નવી નદીઓ પેદા થાય તો એ તો આપણા માનવજાત માટે સૌથી જે છે મોટું વરદાન છે. જ્વાળામુખી ક્રેટરમાં વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી જે છે સરોવર રચાય છે. મહારાષ્ટ્રનું લોનાર અને ગુજરાતમાં પાવાગઢ ઉપરનું દૂધિયું તળાવ તેના ઉદાહરણ છે. આ એકચ્યુઅલીમાં કેવા તળાવો છે? એક સમયે આ પર્વતો જે છે એ વોલ્કેનો પર્વતો છે ને, તે ફાટ્યા પર્વતો બન્યા અને ઉપર જે છે જે ક્રેટર રચાયું, એ ક્રેટરમાં પાણી ભરાયું. તે પાણી ભરાવાથી શું થયું? એ પાણી ભરાવાથી જે છે સુંદર સરોવરો બન્યા. તો લોનાર સરોવર છે, પછી દૂધિયું સરોવર છે, તો એ જે છે એ પ્રકારના સરોવર છે. જ્વાળામુખી પ્રસ્ફોટના કારણે ગરમ પાણીના ઝરણા, ગરમ પાણીના કુંડ અને ગરમ પાણીના ફુવારા અસ્તિત્વમાં આવ્યા છે. અને આ ગરમ પાણીમાં જે શું હોય તો જમીનની અંદરથી આવે ને તો એમાં સલ્ફર ગંધકનું પ્રમાણ સૌથી વધારે હોય, તો ચામડીના રોગો મટાડવામાં કામ આવે. તો એ પણ જે છે તો આપણા ગુજરાતમાં કઈ કઈ જગ્યાઓ પર છે તો ગરમ પાણી માટે ઉનાઈ છે, તુલસી શ્યામ છે, અને અહીંયા જે છે અમારા ગામની નજીક પણ મતલબ અહીંયાથી જે છે ને 25-30 કિલોમીટર આસપાસ એક લસુંદરા કરીને જે છે ગામ છે, તો ત્યાં પણ જે છે આ પ્રકારે ગરમ પાણીના જે છે કહેવાય ને કુંડ આવેલા છે, ફુવારા છે, ઝરા નીકળે છે, જ્યાં ત્વચાના દર્દીઓ માટે જે છે ખૂબ કામ આવે. હા, આમાં એક તીવ્ર ગંધ હોય, એ સલ્ફરના કારણે હોય, બરાબર, પરંતુ એ શરીરના જે છે ચામડીના રોગો મટાડવામાં કામ આવે. હવે જો જ્વાળામુખી પ્રદેશના વિસ્તરણની વાત કરીએ કે કયા કયા વિસ્તારોમાં જ્વાળામુખી આપણને વધુ જોવા મળે છે, તો જે વિસ્તારો ભૂકંપ માટે જે છે વિસ્તારો હતા એ જ્વાળામુખી માટે છે. સૌથી પહેલા શું આવશે કે ભાઈ પેસિફિક કિનારાનો પટ્ટો. ત્યાં આપણે જોયું હતું ને પેસિફિકમાં 68% ભૂકંપ આવે, પણ અહીંયા જુઓ કે એકંદરે સૌથી વધુ સક્રિય જ્વાળામુખી અહીંયા છે. એટલે કે વિદ્વાનો એવું માને છે કે આ પેસિફિક રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાવે છે. પેસિફિકના જે છે પૂર્વ કિનારે જે છે આ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા છે. હવે ઉત્તર અમેરિકામાં રોકીસ પર્વતમાળા આવેલી છે અને દક્ષિણમાં જે છે એન્ડીસ પર્વતમાળા છે. જો અહીંયા આ જે રોકીસ છે, નીચે જે છે એન્ડીસ છે, જેમ આપણે હિમાલય છે ને એવી રીતે ત્યાં જે છે રોકીસ અને એન્ડીસ છે. બીજી તરફ જે છે ન્યૂ ગિની, સોલોમોન, ન્યુઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, જાપાન અને એલ્સિયસ ટાપુનો સમાવેશ. આ બધા ટાપુઓ અહીંયા જે છે આવેલા છે. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત દક્ષિણ અમેરિકાના ઇક્વેડોર કોટોપેક્સી ઊંચાઈ જે છે આશરે 65 કિલોમીટર છે, આ પટ્ટામાં જ આવેલી છે. આ સિવાય જે છે મેયોન, ફિલિપિન્સ, ફુજિયામા, જાપાન, પછી જે પોપોકેટીપેલેસ, મેક્સિકો વગેરે આ પટ્ટાના જાણીતા જ્વાળામુખી છે. તો જોઈ શકો, જો આ જે પેટગોનિયા ઉચ્ચ પ્રદેશ છે, આ જે છે મોનોલોવા છે, બરાબર. તો આ મોનોલોવા વિશે કમેન્ટ કરજો, બરાબર. મેં થોડા સમય પહેલા વાત કરી. તો આ આખો વિસ્તાર છે ને, આ વિસ્તાર છે જેને આપણે પેસિફિક જે છે રિંગ ઓફ ફાયર કહીએ છીએ. થોડા સમય પહેલા યુપીએસસીએ મુખ્ય પરીક્ષામાં સવાલ પૂછ્યો હતો.
બહુ સિમ્પલ સવાલ પૂછ્યો હતો યુપીએસસી મુખ્ય પરીક્ષામાં વોલ્કેનો વિશે ને આપણા પેસિફિક આ રિંગ ઓફ ફાયર વિશે. રિંગ ઓફ ફાયરનો કેમ જે છે તેમાં કઈ કઈ ફોલ્ટ લાઈનો છે થોડું ડિટેલમાં લખવું પડે તમારે, બાકી હતું તો આ જ. બીજો એક વિસ્તાર છે ભૂમધ્ય જે ભાગ છે એટલે કે મધ્ય ભૂમિખંડીય પટ્ટો છે. આ મધ્ય ભૂમિખંડીય પટ્ટોનો શું આવશે એ આ પ્રદેશ આવશે, જેમાં તમે જોઈ શકો છો કે આ પટ્ટામાં યુરોપના દક્ષિણમાં આવેલા આલ્પ્સ પર્વત શ્રેણી અને એશિયાના મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં હિમાલય પર્વત શ્રેણીઓ જે છે જ્વાળામુખી વિસ્તારો છે. આ પટ્ટો આઇસલેન્ડથી શરૂ થઈ સ્કોટલેન્ડ થઈ આફ્રિકાના કેમરૂન સુધી ફેલાયેલો છે. આ પટ્ટાની એક શાખા જે છે પશ્ચિમી દ્વીપ સમૂહ વેસ્ટ ઇન્ડિઝ તરફ અને બીજી શાખા સ્પેન, ઇટલી, ભૂમધ્ય સમુદ્ર, કોકોયસ, ઈરાન, અફઘાનિસ્તાન, હિમાલયની ઉત્તર થઈ મ્યાનમાર સુધી આવે છે. આશ્ચર્ય એ છે કે હિમાલયમાં એક પણ જે છે સક્રિય જ્વાળામુખી નથી. બંગાળની ખાડીમાં આવેલો બેરન ટાપુ અને નોર્કન્ડમ ટાપુ અહીંના જ્વાળામુખી ટાપુઓ છે. આ સિવાય કો સુલતાન ઈરાન, પછી જે છે અરારાત ટર્કી, કિલીમંજારો આફ્રિકા અને માઉન્ટ પોપા મ્યાનમાર. કિલીમંજારો આફ્રિકા બહુ ફેમસ છે, બરાબર, લોકો ફરવા જાય. આ જ્વાળામુખીઓ આ પટ્ટામાં જોવા મળે છે. તમે જોઈ શકો છો કે આ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ આપણે બોલીએ છીએ ને, તો આખો પટ્ટો જે છે અહીંયાથી થઈને અહીંયા સુધી ફેલાયેલો છે. તો જોઈ શકો એક પટ્ટો આ તરફ જાય, એક તરફ જે છે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ તરફ જાય. તો આ જ પ્રદેશ છે, બરાબર, એ આ તરફ ફેલાયેલો છે, આ તરફ ફેલાયેલો છે. તો વોલ્કેનોની કેપેસિટી અહીંયા સૌથી વધારે છે. અને ત્યાર પછી આવે છે એટલાન્ટિક મહાસાગર. હવે એટલાન્ટિક મહાસાગર એટલે કે આ જે છે આની આ બાજુનો વિસ્તાર અને આ જે છે, બરાબર, આફ્રિકાની આ બાજુ, યુરોપની આ બાજુનો વિસ્તાર. તો ઉત્તર એટલાન્ટિકમાં આઇસલેન્ડથી એજોર્સ થઈને દક્ષિણ એટલાન્ટિકમાં આવેલા ટાપુ ત્રિસ્તાન દ કુન્હામાં પહોંચે છે. એજોર્સ અને સેન્ટ હેલિના અહીંયા મુખ્ય જ્વાળામુખી છે. પછી દક્ષિણ એટલાન્ટિક મહાસાગર જ્વાળામુખીનું મુખ્ય કેન્દ્ર છે. દક્ષિણ એન્ટિલીસ ટાપુઓ જે છે એ મહાસાગર જે છે એનું મતલબ આ જ્વાળામુખીનું જે છે મુખ્ય કેન્દ્ર છે. તો આ જે છે આપણું થઈ ગયું કે જ્વાળામુખીનું થોડું ઘણું વિસ્તરણ વિશે આપણે વાતો કરી. તો ચલો હવે જે છે જાપાનનો કયો જ્વાળામુખી પર્વત સુપ્ત જે છે જ્વાળામુખી ગણાય છે? સુપ્તનો મતલબ શું? ડોર્મેટ, જે સૂઈ ગયો છે પણ પાછો જાગે છે ને. તો એ આન્સર શું આવશે? આપણે જાણીએ છીએ કે ફુજીયામા જે છે એ સુપ્ત છે. જો સ્ટ્રોમ્બોલી તો આ 15-15 મિનિટે ફૂટે છે. વિસુવિયસ પણ આપણે વાત કરી ઇટલીની અંદર, માઉન્ટ પોપાની પણ વાત કરી, તો એ બધા એક્ટિવ છે. કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા માટે કરે છે? આપણે જાણીએ છીએ કે ભાઈ જાપાન જે છે એ ભૂતાપીય ઉર્જા માટે આનો ઉપયોગ કરે છે. કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય? સિસ્મોગ્રાફ, બેરોગ્રાફ, એનોમીટર, બેરોમીટર. તો ભૂકંપની તીવ્રતા માપવી છે તો આપણે સિસ્મોગ્રાફનો ઉપયોગ કરીશું. ક્લિયર? શેનો ઉપયોગ કરીશું? સિસ્મોગ્રાફનો ઉપયોગ કરીશું. ચલો એક આ સવાલ છે કે સિસ્મોગ્રાફ ભૂકંપ કયું વિધાન સાચું નથી? સિસ્મોગ્રાફ ભૂકંપના સમય, સ્થાન અને તીવ્રતા સંબંધિત માહિતી પ્રદાન કરે છે. અધિકેન્દ્રથી 145 ડિગ્રીની બહાર સ્થિત સિસ્મોગ્રાફ ફક્ત પી તરંગોના આગમનને રેકોર્ડ કરે છે. સિસ્મ સ્ટેશન પર તરંગો આવે છે તે સપાટીના તરંગો છે. ધરતીકંપની તીવ્રતા મર્કલી સ્કેલ દ્વારા માપવામાં આવે છે. આ સવાલ થોડો ડિટેલમાં છે પણ આપણે એક એક વસ્તુ સમજીશું. પહેલું તો છે કે સિસ્મોગ્રાફની મદદથી સમય, સ્થાનની તીવ્રતા માહિતી મળે. તો આપણે સમય પણ જાણી શકીએ, સ્થાનની માહિતી પણ મેળવી શકીએ અને તીવ્રતા પણ માપી શકીએ. તો પહેલું વિધાન તો બિલકુલ સાચું છે. હવે બીજું છે કે ભાઈ સિસ્મિક સ્ટેશન પર પ્રથમ તરંગો જે આવે એ કયા તરંગો હોય? સિસ્મિક સ્ટેશન પર સૌથી પહેલા પી આવે, પછી એસ આવે અને છેલ્લે એલ આવે. હવે સપાટીના તરંગો લખ્યા છે. સપાટીના તરંગો તો એલ વેવ છે, આ તો બોડી વેવ છે, બરાબર. તો બોડી વેવ હોવા જોઈએ. તો આ જે છે આપણો જવાબ જે છે એકચ્યુઅલીમાં સી આવવો જોઈએ, કે આ ખોટું વિધાન છે. બીજું, ધરતીકંપની તીવ્રતા મર્કલી સ્કેલ દ્વારા માપવામાં આવે. આમ તો જે છે જે તીવ્રતા કહેવામાં આવે, પણ ઇંગ્લિશમાં જે છે, બરાબર, ધ્યાન રાખજો, ઇન્ટેન્સિટી કહીશું આપણે. ઇન્ટેન્સિટી જે છે મર્કલી સ્કેલ દ્વારા માપવામાં આવે. બીજું, અધિકેન્દ્રથી 145 ડિગ્રીની બહાર. માનો કે કોઈ જગ્યા પર અધિકેન્દ્ર અહીંયા છે, તો આપણે પૃથ્વી આવી રીતે દોડીશું. તો આ અધિકેન્દ્રથી માનો કે અહીંયા 145 ડિગ્રી પર મારે જે છે કોઈ સિસ્મોગ્રાફ મૂકેલું છે. તો આ સિસ્મોગ્રાફ કયા કયા પ્રકારના તરંગોને માપશે? તો પી વેવને માપશે. તો યસ, પી વેવ માપશે ને, કેમ કે અહીંયા આપણે શું જોયું હતું? 103 થી 143 વચ્ચે પી વેવ ના આવે, એની બહાર તો પી વેવ આવે ને. 145 પર પી વેવ આવશે. એસ વેવ આવશે તો એસ વેવ નહીં આવે, કેમ કે 103 થી 103 વચ્ચે એસ વેવ આપણને જોવા ના મળે. અને એલ વેવ તો આપણે જે છે અહીંયા જે છે માપવાના જ હોતા નથી. એટલા માટે ફક્ત જે છે પી તરંગોના આગમનને રેકોર્ડ કરે. બિલકુલ સાચું ને. 145 ની બહાર જે છે એ ફક્ત ને ફક્ત જે છે પી વેવ તરંગોને માપશે. એટલે બીજું પણ સાચું છે. તો આવી રીતે આપ ક્વેશ્ચનનો આન્સર તમે લખી શકો. જુઓ,
ધ્યાન આપજો કે એસ વેવનો શેડો ઝોન જે છે 105 ડિગ્રીથી વધારે એક્સટેન્ડ કરે, પી વેવ જે છે 105 થી 145 આમ તો બરાબર, આમ જોવા જતો એકચ્યુઅલીમાં 103 થી જે છે 143, તો 145 જે છે જે આપણને પી વેવ જે છે આપણને જોવા મળશે. ક્લિયર ને? તો 103 થી જે છે 143 નો જે પી વેવ શેડો ઝોન છે, જ્યારે 103 થી 103 નો એસ વેવનો શેડો ઝોન છે. જો ફરી થોડીક માહિતી તમને આપી દઉં કે ભાઈ મર્કેલી સ્કેલ છે એની મદદથી આપણે ઇન્ટેન્સિટી માપીએ છીએ, અને આ જે છે ઇટાલિયન સિસ્મોલોજિસ્ટ હતા મર્કેલી, એમના નામ પરથી જ માપવામાં આવ્યું છે. તો આની મદદથી અર્થક્વેકની એનર્જી કેટલી રિલીઝ થાય છે માપી શકીએ છીએ. તો ઇન્ટેન્સિટી સ્કેલ જે છે એકચ્યુઅલીમાં 1 થી 12 સુધીનો હોય છે, જે વિઝિબલ ડેમેજ જે છે એને માપે છે કે ભાઈ એનાથી નુકસાન શું થયું, બરાબર, વ્યાપકતા શું થઈ, એ જે છે માપવાનું કામ કરે છે. સિસ્મોગ્રાફર એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે અને એની મદદથી આપણે જે છે સિસ્મિક એક્ટિવિટી જે છે માપીએ છીએ. આપણે આપણા ભાગને ભારતના અંદર જે છે જે સિસ્મિક ઝોન 4 જે છે ડિક્લેર કર્યા છે. આમ તો 1 2 3 4 5 હતા, પરંતુ 1 અને 2 ને મર્જ કરી દીધા, તો અત્યારે આપણી પાસે 2 3 4 અને 5, તો જેટલું ઝોન જે છે વધારે અને 5મા ઝોનમાં હશે તો એ ત્યાં ભૂકંપની તીવ્રતા સૌથી વધારે હશે. તો આપણું ઇન્ડિયન જે છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે એને આ રીતે 5 ઝોનમાં જે છે વિભાજિત પહેલા કર્યું હતું, હવે 4 ઝોનમાં આપણે વિભાજિત કર્યું છે. ક્લિયર છે? તો પહેલું અને બીજું આપણે યુનિફાઈ કરી દીધું છે. તો બીઆઈએસ ઓફિશિયલી જે છે પબ્લિશ કરે ડેટા. બીજું કે રિક્ટર સ્કેલ જે છે એની મદદથી આપણે જે છે એબ્સોલ્યુટ નંબરમાં મેગ્નિટ્યુડ માપી શકીએ છીએ. તો 1 થી 10માં હોય તો રિક્ટર સ્કેલ પર કેટલો ભૂકંપ આવ્યો, 7.2 તીવ્રતા, 1.2 તીવ્રતા, એ એકચ્યુઅલીમાં શું છે, મેગ્નિટ્યુડ છે એનું. ક્લિયર? તો આ ચાર્લ્સ એફ રિક્ટર 1935માં એમણે આ ડેવલપ કર્યું હતું, તેમના નામ પરથી રિક્ટર સ્કેલ નામ આપેલું છે. આગળનો સવાલ, હવે તમને જે છે 2 સવાલ તો આવડવા જ જોઈએ ને, કે ભાઈ મેગ્નિટ્યુડ અર્થક્વેકનું જે છે કયા સાધનથી માપી શકીએ અને ઇન્ટેન્સિટી કયા સાધનથી માપી શકીએ. તો જુઓ, મેગ્નિટ્યુડ જે છે એ એબ્સોલ્યુટ નંબર છે, એબ્સોલ્યુટ નંબર જે આપણે રિક્ટર સ્કેલથી માપીશું. ત્યારે ઇન્ટેન્સિટી જે છે એ ભાઈ કેટલી વ્યાપક, કેટલું નુકસાન પહોંચ્યું છે, તો નુકસાનની વાત કરીશું તો એ આવશે મર્કેલી સ્કેલ. ક્લિયર? તો ધ્યાન આપજો ખાસ, ઇન્ટેન્સિટી પૂછે તો જે છે મર્કેલી સ્કેલ અને મેગ્નિટ્યુડ પૂછે તો રિક્ટર સ્કેલ. આનો આન્સર છે, ફરીથી જોઈ લો એકવાર. અને છેલ્લો ક્વેશ્ચન, અર્થક્વેક વેવ આર રેકોર્ડેડ ઓન ધ, અર્થક્વેક જે છે એટલે ભૂકંપના તરંગો આપણે કયા સાધનથી માપીએ? સીધો સિમ્પલ જવાબ, ભાઈ સિસ્મોગ્રાફથી આપણે માપીએ છીએ. શેનાથી માપીએ છીએ? સિસ્મોગ્રાફથી માપીએ છીએ. તો આ ચેપ્ટર થોડું લાંબુ હતું, થોડું ડિફિકલ્ટ છે, થોડા ઘણા નામ. હવે આમાં તમારે જે છે તમારે મહેનત શેમાં કરવાની છે એની વાત કરું. સૌથી પહેલા તો ભૂકંપની વાત આપણે કરી, તેમાં તમારે જે છે એકચ્યુઅલીમાં ભૂકંપના જે છે જે ગ્રાફ છે ને, કે ભૂકંપનું ફોકસ પોઈન્ટ, ભૂકંપનું જે છે એપી સેન્ટર શું છે, કયા તરંગો છે, એસ વેવ, પી વેવ, એલ વેવની આપણે વાતો કરી, સાથે જે છે જ્વાળામુખીની વાતો કરી. તો તમારે થોડા જણા જ્વાળામુખીના નામ તૈયાર કરવાના, રિસન્ટલી જે ચર્ચામાં હોય એવા જ્વાળામુખી, એક્ટિવ જ્વાળામુખી કેટલા છે, બરાબર. જેમ કે હમણાં આપણે સ્ટોમ્બોલેની વાત કરી, બરાબર, માઉન્ટ પોપોની વાત કરી. તો અમુક નામો જે છે જે ફેમસ હશે, અને બીજું અમુક નામો તમને નવા મળશે કે જે તમે તમારું રિસર્ચ કરશો. રિસર્ચ કેવી રીતે? કરંટ અફેર વાંચશો ને, તો ત્યાં કયા જ્વાળામુખી ફાટ્યો, એનાથી જે છે શું જે છે એની અસરો થઈ, એ બધું તમે વાંચતા રહેશો તો ત્યાં તમને 2-3 નામ મળશે. ક્લિયર? તો આ ચેપ્ટર તમારા માટે બહુ જ ઉપયોગી બનશે. વિડીયો ગમે તો લાઇક શેર જરૂરથી કરજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.